ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજના આ એનઆરઆઈ મેરેજ અવેરનેસ સેમિનારમાં સૌનું સ્વાગત કરું છું. હું કલ્પેશ લાઠિયા, ચેરમેન એનર્જી કમિટી એસજીસીસીઆઈ. તો હવે આપણે ઝડપથી પ્રોગ્રામ શરૂ કરીએ. તમે ઘણા સમયથી રાહ જોતા હશો. તો પ્રોગ્રામની શરૂઆત આપણે ભગવાનને યાદ કરીએ. જ્યોત જલાવીને આપણે આ પ્રોગ્રામને ખુલ્લો મૂકીએ. તો દરેક મહેમાનને વિનંતી કે સ્ટેજમાં આગળ આવે અને દીપ પ્રાગટ્ય કરે. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશક દીપ જ્યોતિ નમસ્તુતે. દીપ જ્યોતિ નમસ્તુતે. હાલે એક હવે ભગવાનને યાદ કર્યા પછી હું વિનંતી કરીશ વેલકમ એડ્રેસ આપવા માટે એસજીસીસીઆઈ ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ શ્રી વિજયભાઈ મેવાવા. મોર્નિંગ. નાસ્તો કરીને આવ્યા લાગે છો, અવાજ છે. ચેમ્બર ઓફ કોમર્સ દર વર્ષે 4 થી 5 પ્રોગ્રામ આવા એનઆરઆઈના અને એનર્જી સેન્ટરના કરી રહ્યું છે. તેમાં અમારો હેતુ અવેરનેસ આપવાનો છે કે આજના સ્ટુડન્ટો, આજના છોકરાઓ કોઈ પણ થોડું પગલું ભરી લે છે અને આખી જિંદગી એમાં હોમાવું પડતું હોય છે. એમાં એને આખી જિંદગી પછી સેક્રિફાઈસ કરીને કાઢવી પડતી હોય છે અને આપણે આવો માનવ અવતાર એક જ વખત મળતો હોય છે અને એનો આપણે સદુપયોગ કેવી રીતે કરવો, આપણો નિર્ણય કેવી રીતે લેવો, અમુક આપણે વડીલોની સલાહ આપણે માનતા નથી હોતા. આજના સોશિયલ મીડિયાના જમાનામાં આપણે મોબાઈલ પર તરીકે ઇન્સ્ટા કે ફેસબુક પર ઘણું સર્ફિંગ કરતા હોઈએ છીએ ને એમાં એવા આપણા માઇન્ડ ચેન્જના અમુક પિક્ચર્સો કે અમુક ઓફર આવતી હોય છે કે જેનાથી આપણે ભોરવાઈને એનાથી અંજાઈને આપણે અમુક ખોટા નિર્ણયો લઈ લેતા હોઈએ છીએ અને એનાથી કેવી રીતે બચી શકવું, આપણે સાચા નિર્ણયો કેવી રીતે લઈએ, એના માટે આ સેમિનારનું એક આયોજન કરવાનું. એમાં આપણા પ્રીતિબેન આપણી સાથે છે એટલે એ બધું આપણે સમજાવશે અને આપણે અહીંયા 400-500 બહેનો છે અને આ ઉપરાંત બી આ સેમિનારમાં આવ્યા પછી આપણે જે કોઈ એડોપ્ટ કરેલું હોય એને આપણી ફ્રેન્ડને આપણા સર્કલમાં એનો વિસ્તાર કરજો અને એને છોકરીઓની લાઈફ અને બચાવવાની કોશિશ કરજો. નમસ્કાર. મંચ પર ઉપસ્થિત મુખ્ય મહેમાન ગ્રામ્ય વિસ્તારના પોલીસ અધિક્ષક શ્રી જોઈસર સાહેબ આવ્યા નથી. એમના બિઝી શિડ્યુલના લઈને આવશે એવું કહે છે પરંતુ અત્યારે હાજર નથી. ગાંધીનગરથી ખાસ કાર્યક્રમ અને પધારેલા શ્રી ચિંતનભાઈ પ્રજાપતિ, સિસ્ટમ મેનેજર, એનર્જી ફાઉન્ડેશન, ગાંધીનગર. ભારતની સર્વોચ્ચ અદાલતના વકીલ શ્રીમતી પ્રીતિબેન જોશી. સહભાગી એવા વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલના એમડી શ્રી નરેશભાઈ લક્કડ. આટલા અંતરિયાળ વિસ્તારમાં હું તો ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યો છું અને નરેશભાઈ સાથે આ સ્કૂલની બધી એક્ટિવિટી જાણીને ઘણો આનંદ થયો કે આ સ્કૂલ આટલી સારી એક્ટિવિટી કરી રહી છે. વિશ્વ ભારતી ગર્લ્સ કોલેજના પ્રતિનિધિ શ્રી કરિશ્માબેન પટેલ, વિશ્વ ભારતી
ગર્લ્સ કોલેજના ચેમ્બરના મારા સાથી મિત્ર સેક્રેટરી શ્રી નીરવભાઈ માંડલેવાલા, શ્રી ચેતનભાઈ શેઠ તેમજ એનઆરજી કમિટીના સભ્યોને આજના વિષયને સમજવા સભાખંડમાં ઉપસ્થિત સર્વે બહેનો, ડિગ્નિટરીઝ ઓન ધ સ્ટેજ એન્ડ ઓફ ધ સ્ટેજ. આપ સૌનું અત્યંત મહત્વપૂર્ણ એવો મુદ્દો એનઆરઆઈ અવેરનેસ સંદર્ભે આયોજિત સેમિનારમાં સ્વાગત કરું છું. મિત્રો, લગ્ન પ્રથા એ આપણી ભારતીય સંસ્કૃતિનું સર્વ સ્વીકૃત પાસું છે. સમાજની સ્વીકૃતિ અને આદરભાવ આ લગ્ન પ્રથા સાથે ખૂબ ગાઢ રીતે સંકળાયેલા છે. લગ્ન વ્યવસ્થા ખૂબ સુચારુ સ્વરૂપે આપણી સાથે જોડાયેલી છે. જ્યારે લગ્ન એક પોતાની ભૂમિ પોતાના દેશમાં યોજાતા હોય તો તે પ્રશ્નો મૂંઝવતા નથી, પરંતુ પ્રશ્ન હોય ત્યારે તેનું નિરાકરણ પર હાથ હોય છે. આપણા જ દેશમાં, આપણા જ રાજ્યમાં, આપણા શહેરમાં જો લગ્ન થતા હોય એનો કોઈ પણ પ્રશ્નને તમે પણ ગમે ત્યારે અડધી રાતે તમારા માતા પિતાને કોઈને કોન્ટેક્ટ કરી શકો છો, પરંતુ બહારગામ જ્યારે લગ્ન થતા હોય ત્યારે આ બધું શક્ય રહેતું નથી અને ત્યારે તમારે સહન જ કરવાનું હોય છે. પરંતુ હાલના ડિજિટલ યુગમાં સંબંધો ખૂબ ઝડપી વિસ્તારવા માંડ્યા છે. પરિચય કેળવતા પરિપક્વ થતા તે સંબંધ લગ્નમાં પરિણમે ત્યારે ઘણી બધી સાવચેતીઓ રાખવી જરૂરી બની છે. અને જ્યારે આ જ લગ્ન સંબંધ વિદેશ સ્થાયી થયેલા વ્યક્તિ સાથે જોડાવાના હોય ત્યારે આગમચેતી વધુ જરૂરી બની જાય છે. એનઆરઆઈ સાથે લગ્ન કરતી વખતે કેટલીક સાવચેતી રાખવી ઘણી અનિવાર્ય છે. આ સાવચેતીઓ કઈ છે અને કેવી રીતે અમલમાં લાવવી તે અંગે આપણે સમજવા માટે અહીં આપણે એક્સપર્ટ પ્રીતિબેન જોશી હાજર છે. એ આપણે વધુ માહિતી આપશે. હું આશા રાખું છું કે પ્રીતિબેનનો અનુભવ અહીં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી નીવડશે અને તેઓના ભવિષ્યના લગ્ન વિશેના આયોજન માટેના સલાહ સૂચનો સાચા માર્ગદર્શકની ભૂમિકા પૂરી પાડશે. આપ સૌનો વધુ સમય ન લેવા ફરી એકવાર આપ સૌને આવકારું છું. વેલકમ ટુ ઓલ ઓફ યુ એન્ડ ઓલ ધ ખૂબ ખૂબ આભાર પ્રેસિડેન્ટ શ્રી, ચેમ્બર ઓફ કોમર્સ. હવે આપણે કાર્યક્રમને આગળ વધારતા હાજર મહેમાનોનું સ્વાગત કરીએ પુષ્પગુચ્છ તેમજ મોમેન્ટો આપીને. તો સૌપ્રથમ હું વિનંતી કરીશ શ્રી વિજયભાઈ મેવાવાળા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ, તેઓ સ્વાગત કરશે. ચિંતન પ્રજાપતિ, જેઓ સ્પેશિયલ ગાંધીનગરથી આપણે ત્યાં પધાર્યા છે, ફાઉન્ડેશનના સિસ્ટમ મેનેજર છે. જોરદાર તાળીથી આપણે સ્વાગત કરીએ. ત્યાર પછી હું વિનંતી કરીશ પ્રીતિબેન જોશી, જેઓ ત્યારબાદ વિનંતી કરીશ પ્રીતિબેન જોશી આજે આપણને જે વક્તા છે, મુખ્ય વક્તા તરીકે હાજર છે. તેઓ સુપ્રીમ કોર્ટના પ્રેક્ટિસિંગ એડવોકેટ છે. ત્યારબાદ હું વિનંતી કરીશ કિરણભાઈના બદલે મહેમાનો હાજર. ત્યારબાદ શ્રી નરેશભાઈ લક્કડ, એમડી વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલ, ને વિનંતી કરીશ કે મોમેન્ટો અને પુષ્પગુચ્છ સ્વીકારે. ચેમ્બર ઓફ કોમર્સના ગ્રુપ ચેરમેન શ્રી પરેશભાઈ,
ત્યારબાદ હું વિનંતી કરીશ કૃષ્ણાબેન પટેલ, જેઓ રિપ્રેઝેન્ટેટિવ છે વિશ્વ ભારતી ગર્લ્સ કોલેજના. મેડમમાં વધારે તાળી પાડી. ખૂબ ખૂબ આભાર મહેમાનશ્રીઓનો. આપણા જે ચીફ ગેસ્ટ આઈપીએસ ઓફિસર શ્રી હિતેશ જોય સર, જેઓ ઇમરજન્સીને કારણે હાજર રહી શક્યા નથી, પણ તેઓ આપણા કાર્યક્રમની શુભેચ્છા પાઠવેલી છે. હવે આપણે કાર્યક્રમને આગળ વધારવા માટે હું વિનંતી કરીશ ચેમ્બર ઓફ કોમર્સના ગ્રુપ ચેરમેન શ્રી પરેશભાઈ લાઠિયાને, જેઓ આપણા આજના સ્પીકર શ્રી પ્રીતિબેન જોશીનું ઇન્ટ્રોડક્શન આપશે. શ્રી પરેશભાઈ લાઠિયા. ગુડ મોર્નિંગ. મંચ ઉપર ઉપસ્થિત પ્રમુખશ્રી તથા ચેમ્બર ઓફ કોમર્સના ઓફિસ બેરર્સ અને અન્ય ગેસ્ટ તેમજ સર્વે ઉપસ્થિત સ્કૂલના વિદ્યાર્થીનીઓ. એક વાત તો સારી છે કે પેલું કહેવાય ને, મોસા હોય ને માં પીરસનારી હોય. એટલે આજનો જે સબ્જેક્ટ છે એ મહિલાને રિલેટેડ છે અને તમને જે એમના જ્ઞાન આપવાના છે એ પણ એક મહિલા છે. એટલે એમનો પરિચય 2 પાનામાં કે 5 મિનિટમાં કેવો બહુ મોટી વાત છે, કારણ કે એમનું વ્યક્તિત્વ એટલું વિશાળ છે કે આખો દિવસ બોલીએ તો પણ ઓછું પડે. પણ તમને એક આશેરી ઝલક આપું કે પ્રતિબેન જોશી એ એડવોકેટ છે અને એડવોકેટ હોય 10 વર્ષ સુધી સારી રીતે બિન કોઈ દાગ લાગ્યા વગર પ્રેક્ટિસ કરે તો સરકાર તરફથી એને નોટરીનું બિરુદ પ્રાપ્ત થતું હોય છે. તો એમની નોટરી તરીકે પણ નિમણૂક થઈ છે. હાલમાં સુરત ફેમિલી કોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ગ્રાહક કોર્ટ સહિત ગુજરાતના હાઈકોર્ટમાં તથા નામદાર સુપ્રીમ કોર્ટમાં એ પ્રેક્ટિસ કરે છે. અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ચેમ્બર જેવી બીજી ઘણી સંસ્થાઓ છે કે જેમાં સોશિયલ ફેમિલી રિલેશન રિલેટેડ જે બી કોર્ટ કેસ આવતા હોય એમાં એ નિઃશુલ્ક ભાવે સેવા આપે છે. અને બીજી એક સારી વાત એ કે ઇન્ડિયન લોયર્સ એસોસિએશનના સુરત ચેપ્ટરના જરા પ્રમુખ પણ છે. ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ જ્યુરિસ્ટના સભ્ય છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ તથા સુરત જિલ્લા પંચાયતની જાતિ સત્તામણી સેલની કમિટીમાં સભ્ય તરીકે સેવા આપે છે. દિવ્ય ભાસ્કર, સંદેશ અને માય એફએમ દ્વારા તેમને વુમન આઇકોન, વુમન એવોર્ડ ઓફ ધ યર તરીકે પણ સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 101 ઇન્ટરનેશનલ વુમન ડે નિમિત્તે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ તેમનું સન્માન કરવામાં આવ્યું છે. દુબઈ ખાતે કાનૂની સંહિતા પુસ્તકના વિમોચન પ્રસંગે પણ ચીફ ગેસ્ટ તરીકે મેડમને આમંત્રણ મળ્યું હતું. હજારો બહેનો અને નિરાધાર મા બાપને ન્યાય અપાવવાનું ગૌરવ ધરાવે છે. હવે આવું ઘણું બોલીએ તો ઘણો સમય જશે, પણ એટલે એની કરતા બેસ્ટ છે કે તમને હમણાં એમની વાત કરીશે ત્યારે તમને એમનો પૂરો પરિચય મળી જશે. તો પ્રતિબેન જોશી માટે જોરદાર તાળીઓથી આપણે પ્રીતિબેન જોશીને માઇક હેન્ડઓવર કરીએ એ પહેલા એક ખૂબ જ મહત્વનું જે પ્રસંગોચિત ઉદ્બોધન કરવા માટે હું વિનંતી કરીશ શ્રી ચિંતનભાઈ પ્રજાપતિ, જેઓ સ્પેશિયલી ગાંધીનગરથી આપણે ત્યાં મહેમાન થયા છે. તો શ્રી ચિંતનભાઈ પ્રજાપતિ. ગુડ મોર્નિંગ. જય જય ગરવી ગુજરાત. મંચ પર ઉપસ્થિત એસજીસીજીઆઈના પ્રમુખ શ્રી વિજયભાઈ પીવાવાલા, ગ્રુપ ચેરમેન એનર્જી સેન્ટર શ્રી પરેશભાઈ લાઠિયા, આજના મુખ્ય વિષયના માર્ગદર્શક અને આપણે જે વિષય પર માહિતગાર કરવાના છે એવા એડવોકેટ શ્રી પ્રીતિબેન જોશી. આ જગ્યામાં જે
આપને આ વિષયનો લાભ મળી રહે તે માટે જેને પૂરેપૂરો સહયોગ આપ્યો એવા સ્કૂલના એમડી શ્રી પરેશભાઈ લક્કડ, એસસીસીઆઈના સેક્રેટરી નીરુભાઈ, કિરણભાઈ તથા સ્કૂલના કૃષ્ણાબેન પટેલ, હું તેમજ અન્ય મંચ પર ઉપસ્થિત સર્વે મહાનુભાવો તેમજ આ મોટી સંખ્યામાં વધારેલા વિદ્યાર્થીઓનો હું હાર્દિક સ્વાગત કરું છું. હવે વિષયમાં તમને એવું થશે કે આ બધું કરવા પાછળનો સરકારનો ઉદ્દેશ શું અને ગુજરાત રાજ્ય બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન શું છે અને સરકાર શેના માટે એનું સ્થાપના કરવામાં આવી. તો એમને તમારો બહુ સમય નહીં લો, પણ થોડા ટાઈમમાં તમને નાની એની માહિતી વિસ્તૃતમાં નહીં આપું, પણ નાની માહિતીમાં તમને માહિતગાર કરીશ કે ગુજરાત સરકાર દ્વારા સામાન્ય વહીવટ વિભાગના હેઠળ 1998માં ગુજરાત રાજ્ય બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાનની સ્થાપના કરવામાં આવી. હવે ગુજરાત રાજ્ય બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન શું કામગીરી કરેલી છે એના માટે હું તમને થોડા માહિતગાર કરીશ કે વિદેશથી ગુજરાતી જે વિદેશમાં અને અન્ય રાજ્યોમાં જે ગુજરાતીઓ વસી રહ્યા છે એ ગુજરાતીઓનું ડેટાનું એકત્રીકરણ કરવાનું કે કયા રાજ્યમાં કેટલા ગુજરાતીઓની વસ્તી છે અને કયા દેશમાં કેટલા ગુજરાતીઓની વસ્તી છે એના ડેટાનું એકત્રીકરણ કરવાનું કામ પણ ગુજરાત રાજ્ય બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન કરી રહે છે. તે ઉપરાંત આપણા ગુજરાત રાજ્ય બિન નિવાસી પ્રતિષ્ઠાન અંતર્ગત 6 એનઆરજી સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. એમાં હાલ આપણે એસસીસીઆઈ જે સુરતની અંદર હાલ ચાલી રહ્યું છે ગુજરાતીનો એનઆરજી સેન્ટર સુરત, એનઆરજી સેન્ટર વડોદરા, તેમજ આણંદ, વડોદરા, મહેસાણા, અમદાવાદ બધા જ સેન્ટરો ગુજરાત કોમર્સ ચેમ્બર્સ અંતર્ગત પીપીપી મોડેલ આધારિત ગુજરાત સરકાર દ્વારા એમઓયુ કરવામાં આવે છે. પણ આણંદ અને એક જ એવી સંસ્થા છે કે જે એજ્યુકેશન ટ્રસ્ટ સાથે એમઓયુ કરીને એનઆરજી સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. ત્યારબાદ પરપ્રાંતમાં ગુજરાતી સમાજ ભવન બાંધવા માટેની સહાય ગુજરાત સરકાર બીજા રાજ્યની અંદર ગુજરાતી ભવન બનાવવા માટે 40 લાખ રૂપિયા સહાય આપે છે. કે આપણે જ્યારે સમજતા હોય કે આપણે જ્યારે અન્ય રાજ્યમાં પ્રવાસ કરવા જતા હોઈએ તો આપણે મુખ્ય અગવડતા એક જ હોય છે કે રહેવાનું ક્યાં, અને બીજા રાજ્યમાં જાવ ત્યારે જમવાની બહુ મોટી અગવડતા હોય છે તો કે ભાઈ જમવાનું ક્યાં. તો એના માટે ગુજરાત સરકારે ગુજરાતીઓની અગવડતા ના પડે એના માટે બહુ મહત્વનો નિર્ણય લઈ અને અન્ય રાજ્યોમાં ગુજરાતી ભવન બાંધવા માટે પણ ગુજરાત સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. જેની સહાય ભવન નિર્માણ કરવા માટે સરકાર દ્વારા 40 લાખ રૂપિયા સહાય આપવામાં આવે છે. સદાકાળ ગુજરાત, તમને એવું થતું કે સદાકાળ ગુજરાત એટલે શું? તો ઘણા વર્ષોથી જે બિન નિવાસી ગુજરાતીઓ જે ગુજરાતી ભાઈ તમારા જેવા ભાઈ બહેનો જે ઘણા વર્ષોથી બીજા સ્ટેટમાં સ્થળાંતર થયેલા છે અને એમનું ગુજરાત સાથેનો ગુજરાતીપણા સાથેનો રિશ્તો નાતો તૂટી ગયો છે, ત્યાં જઈને જેમ કે તમિલનાડુ સ્ટેટ છે, કેરળ સ્ટેટ છે, પછી પશ્ચિમ બંગાળ છે, ત્યાં આપણી ગુજરાતીઓની બહુ બધી વસ્તી છે, ત્યાં જઈને 2 દિવસ માટે એક મિની ગુજરાત પેવિલિયન ઊભું કરવામાં આવે છે કે ત્યાં આપણું ગુજરાતનું કલ્ચર, એક્ટિવિટી તેમજ ગુજરાત શું છે, ગુજરાતી ભાષા શું છે, ગુજરાતની ખાણીપીણી શું છે, ગુજરાતનું હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ શું છે, એનું તમામ એક મિની ગુજરાતનું પેવિલિયન બનાવીને એક સદાકાળ ગુજરાત સરકાર દ્વારા આયોજન કરવામાં આવે છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી, ગુજરાત રાજ્યના માન્ય મંત્રી શ્રી તેમજ જે રાજ્ય પોતે આયોજક હોય એ રાજ્યમાં પોતાના મુખ્યમંત્રી પણ એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા હોય છે. ત્યારબાદ ગુજરાત પરિભ્રમણ યોજના. ગુજરાત પરિભ્રમણ યોજના જે બાહ્ય રાજ્યમાં જે યુવાઓ વસે છે એ લોકો ગુજરાત શું છે અને ગુજરાતની અંદર પહેલાનું ગુજરાત શું હતું અને અત્યારનું ગુજરાત શું છે અને ગુજરાતમાં કેવા સ્થળો ફરવા લાયક છે, કેવા તીર્થધામો છે તેની કોઈ માહિતી હોતી નથી. તો ગુજરાત સરકાર દ્વારા 25 યુવાઓની ટીમ ગુજરાતમાં લાવી ગુજરાત સરકારના ખર્ચે તે લોકો 10 દિવસ માટે ગુજરાતની ફ્રીમાં એ લોકોને પ્રવાસ કરવામાં આવે છે. તેમાં બધા ગુજરાતના પ્રવાસન સ્થળોને ગુજરાત સરકાર દ્વારા વિનામૂલ્યે તે 25ની ટીમને ગુજરાતમાં ફેરવવામાં આવે છે. અત્યાર સુધી 7 રાજ્યો તેનો લાભ લઈ ચૂક્યા છે. ઓડિશા, દિલ્હી, છત્તીસગઢ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ એવા અન્ય રાજ્યો ગુજરાતના એવા ત્યાંથી 25 યુવાઓની ટીમ આવીને ગુજરાતને વિનામૂલ્યે લોકોને પ્રવાસ કરાવવામાં આવે છે. ત્યારબાદ ગુજરાત એક અગત્યની તમને જાણકારી હશે કે કોવિડ-19 ના સમયગાળામાં ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા વંદે ભારત મિશન ચાલુ કરવામાં આવ્યું.
કે વંદે ભારત મિશન થકી 4.5 લાખ લોકોને ગુજરાતમાં લાવવાની જો કામગીરી ગુજરાત રાજ્ય નિવાસી પ્રતિષ્ઠાન દ્વારા કરવામાં આવી છે. 1.5 વર્ષ સુધી એરપોર્ટ ઉપર પ્રતિષ્ઠાનની ટીમ દ્વારા 4.5 લાખ લોકોને લાવી એમને સેફલી ક્વોરન્ટાઇન કરી એમના ઘર સુધી એમને સહી સલામત પહોંચાડવાની કામગીરી ગુજરાત રાજ્ય નિવાસી પ્રતિષ્ઠાન દ્વારા કરવામાં આવી છે. ત્યારબાદ યુક્રેન અને સુદાનના ક્રાઇસિસ સમયગાળામાં યુક્રેનમાં બહુ બધા મેડિકલ સ્ટુડન્ટો, ગુજરાતી મેડિકલ સ્ટુડન્ટો ત્યાં ભણવા માટે ગયેલા હતા. તો એ યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી 550 વિદ્યાર્થીઓને ગુજરાતમાં સેફલી પરત લાવવાની કામગીરી બી ગુજરાત રાજ્ય નિવાસી પ્રતિષ્ઠાન દ્વારા કરવામાં આવી છે. ત્યારબાદ તમને એવું થતું છે કે આ બધી વસ્તુ તો તમારા ઓફિસની જાણકારી માટે, પણ આ વિષયનો ઉદ્દેશ શું? તો હમણાં તાજેતરનો એક તમને લાઈવ દાખલો આપું કે હમણાં એક જર્મનીમાં બનેલી ઘટના છે કે જર્મનીમાં અહીંયા ઇન્ડિયામાં મેરેજ કરી અને ગુજરાતી કપલ હતું અને ત્યાં જર્મનીમાં મેરેજ કરીને ત્યાં ગયા પછી એમને એવું ઇસ્યુ થયું કે હસબન્ડ વાઈફમાં કંઈ પ્રોબ્લેમ ક્રિએટ થયો. તો પછી એનો પાસપોર્ટ અને એના ડોક્યુમેન્ટ એના હસબન્ડે જમા કરી લીધા અને એના મોબાઈલ અને બધું એના હસબન્ડે જમા કરી લીધું. હવે એને ગુજરાત એના માતા પિતા સાથે વાત કરવા માટે કે એને કેવી રીતે વાત કરવી, એને કેવી રીતે મેસેજ પહોંચાડવા કે મારે આવી પરિસ્થિતિ ત્યાં ઊભી થઈ છે. આપણા વડોદરાનું જ ફેમિલી હતું અને એ લોકો અમારી ઓફિસમાં એમના મધર ફાધર અને એમના રિલેટિવ બધા ઓફિસે મળવા આવ્યા હતા કે ભાઈ અમારી છોકરીને આવું ઇસ્યુ છે. એ છોકરીએ ત્યાં જઈને એસટીડી કોલ ઉપર બાજુને વાત કરી કે ભાઈ આવું ઇસ્યુ છે, મને મારા ફેમિલી સાથે વાત કરાવડાવો. તો એને ત્યાં જઈ એસટીડી કોલથી પોતાના ફેમિલી સાથે વડોદરામાં વાત કરી કે મમ્મી પપ્પા મારે આવો ઇસ્યુ થયો છે અને મારા બધા ડોક્યુમેન્ટ અમને જમા કરી રહ્યા છે, મારે કંઈ પણ રીતે મારે ઇન્ડિયા આવવું છે, તમે કંઈ પણ રીતે મને મદદ કરો. ત્યારે એમનું ફેમિલી અમારી ઓફિસે આવી અને રજૂઆત કરેલી. ત્યારે અમે ઇન્ડિયન એમ્બેસી, જર્મનીમાં જે ઇન્ડિયન એમ્બેસી છે એને રજૂઆત કરી અને એને ત્યાંથી વ્હાઇટ પાસપોર્ટ ઇમરજન્સી આપી પોલીસ પ્રોટેક્શન સાથે જર્મની એરપોર્ટ ઉપર લાવી અને એને સેફલી ઇન્ડિયા લાવવાની કામગીરી અમારા તાજેતરમાં 2 મહિના પહેલા જ બનેલી ઘટના છે. એટલે મુખ્ય ઉદ્દેશ કે આ વિષય પાછળનો મુખ્ય ઉદ્દેશ શું છે કે અત્યારે વિદેશમાં જે જવાની કિલછા પાછળ કેવા વ્યક્તિ સાથે આપણે મેરેજ કરીએ છીએ, શું કરીએ છીએ અને એનાથી પાછળ શું પરિસ્થિતિ ઉત્પન્ન થશે. અત્યારના યંગસ્ટર, એમાં હું બી યંગ જ છું એટલે હું પણ એ વિષયમાં લાગુ પડું છું. એટલે એમ કહું છું કે યંગસ્ટર જે વિદેશમાં જવાની ગેલછા પાછળથી કંઈ પણ કારણસર કોઈની સાથે મેરેજ કરીને તાત્કાલિક કે પીઆર મળી જશે અને અમે અહીંથી જતા રહીએ ને ત્યાં ઘણા લોકો હમણાં તાજેતરમાં તમે જાણતા હશો કે 9 ગુજરાતી લોકો જે અમેરિકા ગયા છે ને હજી એ લોકોનો અતોપતો નથી અને એ લોકો બધા અનસેફ એટલે એવી રીતે ગયા હતા કે જે લીગલી ડોક્યુમેન્ટેશનથી ગયા નહોતા, ઇલીગલી રીતે ગયા હતા. એમનું ફેમિલી રોજ ઓફિસમાં આવે છે. મહેસાણાથી ગયેલા 9 લોકો છે, બધા નાની ઉંમરના યંગસ્ટરો છે. એ હજી સુધી એમના કયા કન્ટ્રીમાં છે, અત્યાર સુધી અમે ટોટલ 19 એમ્બેસીની અંદર કોન્ટેક્ટ કર્યો છે, હજી સુધી એમનું કંઈ પણ નામ નિશાન મળતું નથી કે એ લોકો કઈ જગ્યાએ છે. એટલે આવી કોઈ સમસ્યા ઊભી ના થાય એની અવેરનેસ લાવવા માટે અમારી પ્રતિષ્ઠાન દ્વારા અને એનઆરજી સેન્ટરના સહયોગોથી આવા અલગ અલગ પ્રકારના સેમિનાર કરી અને વિદ્યાર્થીઓ તેમજ લાગતા વળગતા નાગરિક સાથે આના મેસેજ જાય એના માટે અમે આ સેમિનાર કરીએ છીએ. એટલે તમે પણ આ વિષયમાં ધ્યાન રાખી આ ખાલી માત્ર સેમિનાર નહીં પણ તમારા માટે માર્ગદર્શક પુરવાર થાય એ પ્રમાણે તમે એની પૂરી રીતિબેન જે તમને માર્ગદર્શન આપે એ માર્ગદર્શન લઈ તમે એનો પૂરેપૂરો તમારા જીવનમાં અમલ થાય અને તમારા આજુબાજુના પણ ફેમિલીમાં રહેતા તમારા કઝિન્સ તેમજ તમારા ફ્રેન્ડ્સને પણ આ માહિતી આપો જેથી કોઈ આવનાર સમયમાં કોઈ આવી સમસ્યા ઊભી ના થાય એની કાળજી લઈ શકાય. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો એના માટે હું આપનો આભારી છું. હું મારી વાણીને વિરામ આપું છું. જય જય ગરવી ગુજરાત. સરસ ચિંતનભાઈ આપણને એનર્જી ફાઉન્ડેશન ગાંધીનગરની વિસ્તૃત માહિતી આપી. એનું એક સેન્ટર આપણે ચેમ્બર ઓફ કોમર્સમાં છે. આ ફાઉન્ડેશન માહિતી આપી એ રીતે ગુજરાતના નાગરિકો વિદેશમાં જવા માંગતા હોય અથવા તો ત્યાં વસેલા હોય અને એને કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો મદદ કરવા માટે હંમેશા રેડી હોય છે. અને એમાંનું એક મહત્વનું પાસું છે મેરેજ. તો તમે યંગ ગર્લ્સ છો
અને આગળ ભવિષ્યમાં તમે મેરેજ કરવા જશો તો તમે કદાચ ફોરેનમાં મેરેજ કરવા માટે વિચારતા હશો તો એ સમયે શું શું ધ્યાન રાખવું, લીગલ અથવા તો કોઈ વ્યક્તિગત રીતે શું ધ્યાન રાખવું, તો એ બાબતની વિસ્તૃત જાણકારી આપવા માટેનો આજનો આ સેમિનાર છે. તો હું વિનંતી કરીશ મહેમાનોને કે પ્રથમ હરોળમાં પોતાનું સ્થાન લે અને પ્રીતિબેન જોશી એડવોકેટ સુપ્રીમ કોર્ટને આપણે માઇક હેન્ડઓવર કરશું. વિભાગ આવે છે, ધ્યાનથી સાંભળજો અને સમજજો. આભાર. ગુડ મોર્નિંગ. આ અવાજ એ વાતની સાક્ષી પૂરે છે કે નરેશભાઈના બધા વિદ્યાર્થીઓ માત્ર શારીરિક રીતે નહીં પણ માનસિક રીતે પણ હાજર છે. થેન્ક યુ. ચેમ્બરના પ્રમુખશ્રી, મંત્રીશ્રી, ગ્રુપ ચેરમેનશ્રી, ગાંધીનગરથી પધારેલા એનઆરજીના અધિકારીશ્રી, ચેરમેનશ્રી, કો ચેરમેનશ્રી તથા શાળાના શિક્ષકગણ અને વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણને એમ થાય કે આજનો વિષય કઈ રીતે સ્પર્શે છે. તો અહીંયા જે રીતે મને સંખ્યા દેખાય છે દીકરીઓની, તો ખરેખર આ વિષય એટલો બધો મહત્વપૂર્ણ થઈ રહેશે કારણ કે લગ્નની ઉંમરે લગભગ બધા પહોંચી જ ગયા છે અને અમુક પહોંચવાની તૈયારીમાં છે. અને જ્યારે લગ્નની વાત એટલે સ્વાભાવિક એક માનસિક રોમાંચ ઉત્પન્ન થાય અને દરેક દીકરીઓના કંઈ ને કંઈ સપના હોય છે. ઘણાને એવું મગજથી ફિક્સ હોય, નહીં મારે સુરત બહાર જવું નથી. ઘણાને એવું હોય કે ના હું જઈશ તો મોટી સિટીઓમાં જઈશ. ઘણાને એવું હોય કે ભાઈ હું જાઉં તો વિદેશ જઈશ. એટલે દરેકના લગ્ન બાબતના અલગ અલગ ખ્યાલો હોય છે કે મારે ક્યાં પરણવું છે, ક્યાં નથી જવું. એવી જ રીતે પસંદ નાપસંદના પણ ક્રાઇટેરિયા હોય છે. ઘણાને એમ થાય કે હું તો કોઈ સરકારી નોકરી કરતો હોય ને એવો જ મૃત્યુ પરણીશ. ઘણાને એવું થાય કે ના કોઈ બિઝનેસમેન હોય તો હું એને પરણીશ. ઘણાને એવું થાય કોઈ ડોક્ટર, કોઈ એન્જિનિયર. એટલે એ અંગેના પણ બધાના અલગ અલગ ખ્યાલો હોય છે. હવે આપણે મુદ્દાની વાત પર આવીએ. આજનો જે આ વિષય છે, અત્યારે જોવા જઈએ ને તો વિદેશનો ક્રેઝ દરેક વ્યક્તિને છે, દરેક કુટુંબમાં છે, દરેક પરિવારના વડીલોને છે કે મારા દીકરા દીકરી વિદેશ જાય, ભણવા જાય, પરણવા જાય, કોઈ નોકરી ધંધામાં સેટ થવા જાય. એટલે એક એવો ક્રેઝ, વિદેશની ઘેલછા કહી શકાય, એવો ક્રેઝ દરેક વ્યક્તિ અને કુટુંબોમાં વધતો જાય છે. અને એટલા માટે જ આ વિષયની જરૂર પડી છે કે વિદેશમાં જ્યારે વસનારાઓ, ભારતીય લોકોની વસનારાઓની વસ્તી ખૂબ જ વધતી જાય છે. કોઈ એક દેશની વાત નથી. મોટા ભાગે દરેક જગ્યાએ આપણે જોઈશું કે યુકે હોય, યુએસએ હોય, યુએઈ હોય, ઓસ્ટ્રેલિયા હોય, દરેક જગ્યાએ ભારતીયોની એક વસ્તી છે. અને એ જે જગ્યા ભારતીયોની વસ્તી છે ત્યાં મિની ભારત તરીકે એ લોકોનું કામગીરી ચાલુ હોય છે. અને ત્યાં જઈને એક ભવિષ્યની ઉજળી આશા, પછી નોકરી, વ્યવસાય, ભણતરમાં હોય, આગળ વધવાની હોય, તો એ ઉજળી આશાનું કિરણ તરીકે કોઈ પણ કુટુંબીજન એને જોતું હોય છે. અને એટલા માટે ત્યાં વસનારા ભારતીયોના પ્રશ્ન પણ એટલા જ વધતા જાય છે કારણ કે ત્યાં રહેનારની વસ્તી વધારે, પ્રોબ્લેમ્સ વધારે ક્રિએટ થતા હોય અને એને કારણે ઘણીવાર ઘણા બધા પ્રશ્નો પણ ઊભા થાય છે. તો એ કઈ ટાઈપના પ્રશ્નો હોઈ શકે? એની અંદર ખાસ આપણે આજનો જે પ્રશ્ન લેશું, બીજા અનેક પ્રશ્નો છે, પણ આજનો જે વિષયનો પ્રશ્ન છે એ લગ્નનો પ્રશ્ન છે. લગ્ન થકી ઉદ્ભવતા જે પ્રશ્નો છે એ અંગેનો આજનો આ વિષય છે. તો જ્યારે વિદેશમાં પરણીએ તો એની સાથે લગ્ન વિશે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. અને એને કારણે કે ત્યાં ઘડી જ્યારે કોઈ પણ યુવતી પરણીને વિદેશ જાય છે ત્યારે એને ત્યાં કોઈ રિલેટિવ હોતા નથી કે કોઈ એવા જાણકાર વ્યક્તિઓ, આડોશ પાડોશ મિત્ર કોઈ નથી હોતો. સ્થાનિક પોલીસ કોણ છે એ ખબર નથી હોતી, સ્થાનિક ભાષાની ખબર નથી હોતી. ત્યારે એવા ઘણા બધા પ્રશ્નો અને ગૂંચવાડાઓ ઊભા થતા હોય છે. આપણને એમ થાય કે ના, આપણે તો બધું પરિવાર છે, મા બાપ છે, સારું જોઈને જ પરણાવવાના છે. તો દરેક મા બાપ
દીકરીનું સારું જોઈને જ પરણાવતા હોય, પણ કઈ એટલી બધી બાબતો એવી છે કે જે જાણીએ અજાણીએ એવા પ્રશ્નમાં પડી જવાતું હોય છે. અને તેવા સંજોગોમાં ઘણી બધી તકરારો ઊભી થતી હોય છે કે જ્યાં એની અંદર પોલીસ અને કાનૂની વ્યવસ્થા કે જ્યાં ઓચિંતાનો આશ્રય મેળવવો પડતો હોય તો એવી જગ્યાએ સંદર્ભના પ્રશ્નો પણ ઉદ્ભવે છે. તેને આપણે આગળ જરાક વિસ્તારથી જોશું. હવે જ્યારે વિદેશમાં સ્ત્રી પરણે છે, જેવી રીતે જ્યારે દેશમાં પરણવાનો પ્રશ્ન ઉદ્ભવે અને પરણી જાય અને ત્યાર પછીના જે પ્રશ્નો ઉદ્ભવે છે તેના કરતાં વિદેશમાં સ્ત્રી પરણે છે ત્યારે એના જે પ્રશ્નો હોય છે ખૂબ જ અલગ પ્રકારના હોય છે અને ખૂબ જ ગૂંચવણવાળા હોય છે, કારણ કે ત્યાં કાયદા કાનૂન અલગ હોય છે, અહીંયાના કાયદા કાનૂન અલગ હોય છે. અહીંયા કરી તો આપણે સગા સંબંધીઓને મળી શકીએ છીએ, મિત્રો સહેલીઓને મળી શકીએ છીએ, ફોન કરવો હોય તો આપણે પિયર પક્ષનાને ફોન કરી દઈએ છીએ, જ્યારે જરૂર પડે ત્યારે ફોન કરી દઈએ છીએ, હાથમાં આપણા અવેલેબલ હોય છે મોબાઈલ, એટલે આપણે બહુ ઝડપી સંપર્ક કરી શકીએ છીએ. જ્યારે વિદેશમાં એવું નથી કે ભાઈ તમે તાત્કાલિક કોઈને સંપર્ક કરી શકો, તો ત્યારે કઈ કઈ મુસીબતોનો સામનો કરવો પડે છે, એટલે એ બાબતનું આપણે જોઈએ આગળ કે કઈ માહિતીઓ જરૂરી છે. હવે જ્યારે પણ કોઈ પણ યુવતી વિદેશમાં લગ્ન કરવા છે એવું જો નક્કી કરે તો તે પહેલા એને કઈ અનુકૂળતા સાધવી પડે. માત્ર આપણે મનમાં વિચારી લઈએ કે નહીં કેનેડા બહુ સારું છે, આપણે તો જવું જ જોઈએ, કે નહીં યુકે બહુ સારું છે, એક આપણે માનસિક ધારણા પર ચાલી રહ્યા છે અથવા તો ભૌતિકતાવાદ પર ચાલી રહ્યા છે કે ત્યાં સુખ સુવિધા ત્યાં વધારે છે અને ઘણું વધારે ભવિષ્ય આપણું ઉજળું થઈ શકે એવું છે. તો એ થઈ શકે, પણ એ પહેલા લગ્ન પહેલાની આપણી અનુકૂળતા સાધવાની તૈયારી છે ખરી? તો એ બાબતમાં મહત્વનું એ છે સૌથી પહેલા તો આપણે નક્કી કરવું પડે કે ભાઈ મારે લગ્ન કરવાનો વિચારો તે પહેલા મારે આ પાસા ચકાસી લેવા જોઈએ. કયા? તો કે ભાષા. જે દેશમાં પરણવાના હોય એ દેશની ભાષાને આપણે જાણીએ છીએ, કાં તો એ ભાષા સાથે અનુકૂલન સાધી શકીશું, અથવા એ ભાષાની જાણકારી નથી તો શું આપણે એ મેળવી શકીશું? તો એ ભાષાની જાણકારી જરૂરી છે, તો એને આપણે જાણવી પડે, શીખવી પડે. બીજું ખોરાક. આપણે જે અહીંયા લંચ ડિનર બ્રેકફાસ્ટ લઈએ છીએ કદાચ ત્યાં ન પણ મળે. દરેક દેશનું પોતપોતાનું એક ખોરાક હોય છે, પોતપોતાની આગવી ભાષા હોય છે, પોતપોતાની સંસ્કૃતિ હોય છે, એનું કલ્ચર હોય છે, એની જીવનશૈલી હોય છે. તો શું આપણે એ બધામાં જઈ શકીશું? એ બધા વ્યવહારને વર્તનને આપણે એક્સેપ્ટ કરી શકીશું? તો એ બહુ મહત્વનું છે. ઘણીવાર હું મારી એક દાખલો આપું કે ભાઈ ના મને વેજીટેબલ ફૂડનો જ હું ખાઈ શકું છું, એ સિવાય બીજું કશું નથી ખાઈ શકતી. લંડનમાં અમારે એક લીગલ વર્કશોપ હતો, તો એમાં અમે ગયા. ત્યાં તો જોકે ઇન્ડિયન ફૂડ રાખ્યું હતું સ્પેસિફિક, પણ પછી બાકીના દિવસોમાં જ્યારે ફરવાનું હતું ને બહાર જતા તો અમને કઈ જગ્યાએ વેજીટેબલ નહોતું મળતું, વેજીટેરિયન ફૂડ. અમે જે જગ્યાએ અમારું હતું ઉતારો ત્યાં આગળ અમે આખા દિવસ ભૂખા રહેતા હતા અને રાત્રે પછી ત્યાં જઈને જમતા હતા. તો એ એક્સેપ્ટન્સ કે ભાઈ મારે દિવસ દરમિયાન કશું ખાવાનું જ નથી અથવા તો મને એવું મળવાનું નથી, મારે એના વગર ચલાવવું પડશે, તો પછી રાત્રે હું એક ટાઈમ ત્યાં જમતી હતી. એટલે આ તો ઓકેશનલી ગયા હોય તેની વાત છે, પણ જો ત્યાં રહેવાનું આવે તો શું એ એક્સેપ્ટેબલ છે? અથવા તો આપણે એની અલાયદી જોગવાઈ કરવા માટે સક્ષમ છે? કાં એવી કોઈ કન્ડિશન, કાં તો તમે ઘરે બનાવી શકો તો એવું આપણે ઇન્ડિયન ફૂડ રાંધતા આવડે છે? ઘણીવાર આપણે એટલા બધા પોતાની કેરિયરમાં બિઝી હોઈએ, ભણવામાં બિઝી હોઈએ કે ઘરમાં મમ્મી રસોઈ કરતા હોય ને તો આપણે અંદર કિચનમાં નથી જતા કે આપણે કેવી રીતે બનાવવાનું છે, કયું ફૂડ કેવી રીતે બનાવવાનું છે, તો આપણે શીખવાની તસ્દી નથી લેતા. મમ્મી વારે ઘડે કે કિચનમાં આવ, થોડુંક આ શીખી લે, પણ આપણે ટાઈમ નથી, કાં તો એ બધું પછી કરવાનું જ છે ને એવી નિરસતા દાખવીએ છે. અને એને કારણે જ્યારે વિદેશમાં આવું જાય ત્યારે પોતાને ફૂડ રાંધતા આવડતું જ નહીં હોય તો શું કરવાનું? તૈયાર જે મળે તે આપણે ખાઈ લેવાનું. તો એ આપણે ખોરાકની વાતથી એ આપણું અનુકૂળતા સાધવું જોઈએ. સંસ્કૃતિ, જેવી રીતે ભારતીય સંસ્કૃતિ છે કે અહીંયા આપણે દરેક વાર તહેવાર ઉજવીએ છીએ. એવા એક પણ તહેવારો નથી કે જે આપણે નથી ઉજવતા, કે ચલો ભાઈ ઉત્તરાયણ હોય, હોળી હોય, દિવાળી હોય, દરેક તહેવારોનું એક આગવું મહત્વ હોય છે ભારતીય સંસ્કૃતિમાં. તમને વિદેશમાં એ નહીં જોવા મળશે. ત્યાં તમે પતંગોત્સવ શું છે એ નહીં જોવા મળે. ઠીક છે, અમુક એવા એરિયા છે કે જ્યાં ભારતીયો વસે છે તો ત્યાં એ લોકો પોતાનું એક લિમિટેશનમાં એ તહેવારો ઉજવે છે. તો
તો એક એ વસ્તુ છે કે ત્યાંનું કલ્ચર એક અલગ હોય છે, તો ત્યાંના તહેવારોમાં આપણે સામેલ થવું પડે છે. કદાચ આપણા તહેવારો ઉજવાય કે ના ઉજવાય, તો એક એક્સપેક્ટ હોવું જોઈએ. બીજી કે જીવનશૈલી, આપણે જે રીતે અહીંયા ટેવાયેલા છે કે ભાઈ મોડું ઉઠવાનું અથવા આપણી રીતે જવાનું, એક ટાઈમ શેડ્યુલમાં આપણે સેટ થયેલા હોય છે. મન ફાવે તો આજે આપણે કોલેજ સ્કૂલમાંથી બંધ કરી દીધું ને પિક્ચર જોવા ચાલ્યા ગયા. નહીં, તમે નથી કરતા, મને ખબર છે, જનરલી વાત કરું છું. એટલે આવું બધું થતું હોય છે અને આપણે બહુ ફ્લેક્સિબલ હોઈએ છીએ અહીંયા આપણે ઇન્ડિયામાં કે ભાઈ જે કરવું એ કરવાનું. ઘરેથી કોઈ રોકટોક નથી, સ્કૂલમાંથી શિક્ષક બી બહુ રોકટોક નથી કરતા. ઠીક છે, કોઈ પર ગેરહાજરી હોય તો ટોકે. તો આ બધી બાબતને લઈને આપણે થોડા ફ્લેક્સિબલ અહીંયા હોય છે. ત્યાં એવું નથી. ત્યાં તમારે સમયસર બધું ચાલવું પડે છે. તમે ભણવાના પ્રયોજનથી જાઓ કે નોકરીના પ્રયોજનથી જાઓ, ત્યાં સમય પર કામ કરતું હોય છે. તમે બસ સ્ટેન્ડ પર બી જોશો તો જે ટાઈમે સ્ક્રોલ પર ટાઈમ દેખાતી હશે એ જ ટાઈમે બસ ત્યાં આવતી હોય છે. જો તમે 1 સેકન્ડ બી તમે ચૂકી ગયા તો એ બસ ત્યાંથી જતી રહેતી હોય છે. તો એ વસ્તુ ત્યાં ટાઈમ બહુ પરફેક્ટ રીતે ચાલતા હોય છે. એટલે આપણે આપણી જીવનશૈલી પ્રમાણે ત્યાં નહીં ચાલવાનું, પણ એ લોકોની જીવનશૈલીથી આપણે ઢળીને આગળ ચાલવાનું છે. એવી જ રીતે ટાઈમ ઝોન, ઘણા દેશો આગળ પાછળ ટાઈમ ઝોન હોય છે આપણે ઇન્ડિયાથી. તો એ ટાઈમ ઝોનને આપણું એક્સેપ્ટન્સ છે. તો એ વસ્તુ ધારો કે અત્યારે ઇન્ડિયન સવારના કેટલા વાગ્યા, 12 વાગ્યા છે, તો હવે આપણે યુકેમાં જઈએ તો 4 કલાક પાછળ છે. દુબઈમાં જઈએ તો દરેક જગ્યાએ આપણા ટાઈમ ઝોનનો તફાવત છે. અમેરિકામાં આપણા રાત દિવસનો તફાવત છે. એટલે એ ટાઈમ ઝોનને આપણે એક્સેપ્ટ કરવો પડે. અહીંયા ઇન્ડિયામાં હોય, તમારે અહીંયા બેઠા બેઠા દિલ્હીમાં અત્યારે ફોન કરવો છે, તમે કરી શકો છો, કે કોઈ મિત્ર સાથે વાત કરવી છે તમે કરી શકો છો. ત્યારે તમારે સમય જોવાની આપણે અહીંયા જરૂર નથી પડતી. જ્યારે વિદેશમાંથી તમે હો ને અહીંયા આગળ ફોન કરવાનો હોય તો સૌથી પહેલા તમારે સમય જોવો પડે. ભાઈ કેટલા વાગ્યા, અત્યારે કોઈ સૂઈ તો નથી ગયું ને, અત્યારે ત્યાં કેટલા વાગ્યા હશે, ભાઈ અત્યારે કોઈ જોબમાં હશે, અત્યારે કોઈ સુવામાં હશે, કોઈ ક્લાસમાં હશે. આપણી ફ્રેન્ડની જોડે પણ વાત કરવી હોય તો બી પહેલા ટાઈમ જોવો પડે કે ભાઈ અત્યારે ક્યાં હશે, એ ક્લાસમાં હશે તો એ ફોન નહીં ઉચકશે. મમ્મી પપ્પાને વાત કરવી હોય તો ભાઈ એ રાત્રે અડધી રાત થઈ હશે, આપણે વાત કરી શકીએ કે કેમ. એટલે ટાઈમ ઝોન જોઈને ચાલવું પડે. મન ફાવે ત્યારે આપણી પાસે મોબાઈલ બી હોય ને તો બી આપણે વાત કરી શકતા નથી. એટલે ટાઈમ ઝોનનો એક્સેપ્ટન્સ આપણે રાખવાનું છે. એવી જ રીતે હોમ સિકનેસ, આપણે ઘરેથી થોડાક 2-3 દિવસની બહાર જઈએ પછી ઘરે પાછા આવે ત્યારે કેટલું લાગે સરસ કે આ છેલ્લે કહ્યું તો આપણે ઘરે પરત ફરીએ તે જ આપણે સારું લાગે. એટલે અને આપણે જ્યારે થોડાક બી માંદા પડીએ ને તો મમ્મી પપ્પા ભાઈ બહેન હોય આગળ પાછળ ફરવા મળે. શું થયું, આરામ કરી લે, દવાખાને લઈ જાય, ડોક્ટર પાસે લઈ જાય, ડોક્ટરને ઘરે બોલાવી લે. જ્યારે વિદેશમાં એવું કશું નથી. તમારા આડોશ પડોશમાં કોણ રહેતું હોય તે ખબર ના હોય, તમારા મિત્ર મંડળ કોઈ ત્યાં હોય નહીં, દરેક જણ પોતપોતાના બિઝી શેડ્યુલમાં ચાલતા હોય. ત્યારે તમને હોમ સિકનેસ ફીલ થાય. ત્યારે ઘરે હતો તો લોકો દરેક માથું દુખે તો મમ્મી કેવી મસાલાવાળી ચાય બનાવી દીધી હતી, ત્યાં તો કોઈ છે જ નહીં એવું. એટલે આ બધી પરિસ્થિતિઓમાં આપણે ફિલિંગ એટલું લાગે કે ના આપણે એકલા જ છીએ, એકલા જ હેન્ડલ કરવાનું છે. અને વિદેશમાં મેડિકલ બહુ જ ખર્ચાળ હોય છે. લોકો નાના મોતિયાના ઓપરેશન કરવાના હોય ને તો એ ઇન્ડિયામાં આપે, કારણ કે એને ટિકિટ ભાડું પોસાય, ત્યાંનું મેડિકલ નથી પોસાતું. એટલે એ મેડિકલ અને લીગલ ત્યાં બહુ એક્સપેન્સિવ હોય છે. એટલે એ પણ એટલું જ મહત્વનું છે. બીજું નાણાકીય અને સામાજિક પૂર્વધારણાઓ, તબીબી સુવિધાઓ અને આરોગ્યલક્ષી વીમો. ત્યાં આગળ તબીબી સુવિધાઓનો ખૂબ જ ખર્ચાળ હોય છે અને એટલા કારણે ત્યાં આરોગ્ય વીમો લે છે લોકો મોટા ભાગે, કે જેથી કરીને પોતાની કોઈ પણ બીમારી એ ઇન્સ્યોરન્સથી કવર કરી શકે. અને નાણાકીય અને સામાજિક પૂર્વધારણાઓ, ઘણીવાર એવું થાય કે વિદેશ જઈએ છે કે આપણે કમાવાના જ છે, ભણી લઈ. ઘણીવાર છોકરાઓ કે છોકરીઓ ભણવા માટે જાય અને સાઈડ ઉપર નાનું મોટું કામ કરવા માટે જાય કે ચલો ભાઈ પાર્ટ ટાઈમ જોબ મળી જશે. પણ એવું નથી હોતું. ઘણીવાર અત્યારે જો તમે વર્તમાનપત્રો વાંચતા હશો તો કેનેડામાં જે રીતે વિદ્યાર્થીઓની હાલત છે કે નાના નાના કામ કરવા માટે પણ લાઈનમાં ઊભા રહેવું પડે છે કે મને આ જોબ મળશે, ભાઈ રેસ્ટોરાંમાં, હોટેલમાં મને વેઇટરની જોબ મળશે, પાણી દરેક જગ્યાએ પહોંચાડવાની બોટલો. તો એ માટે પણ આ બધા નાના નાના કામ માટે વિદ્યાર્થીઓ અત્યારે લાઈનમાં ઊભેલા છે અને એ જોબ કરવા માટેની તૈયારી છે. છતાં પણ એવી જોબ મળશે કે કેમ, એ બી એક પ્રશ્ન છે. એટલે એ બધી જે આપણે માનસિક ધારણાઓ છે કે નહીં આપણે કમાવી જ રહેશું, પણ જે શરૂઆતનો સંઘર્ષ છે એ સંઘર્ષ તો વહન કરવો જ પડે. એટલે એ તૈયારી આપણે રાખવી પડે. એટલે આ બધી બાબતોમાં જો અનુકૂળ સાધી શકીએ એવું હોય
તો જ આપણે વિદેશમાં લગ્ન કરવાનું વિચારવું જોઈએ. હવે મુખ્ય તકેદારી કઈ કઈ લેવાની વિદેશમાં પરણવા પહેલાની? તો સૌથી પહેલું છે ફોન દ્વારા કે ઈમેલ મારફતે લગ્ન સંબંધની કોઈ વાત પાકી કરવી નહીં. આપણે સોશિયલ મીડિયામાં અત્યારે બહુ એંગેજ હોઈએ છીએ અને ઘણીવાર આપણે સોશિયલ મીડિયા થકી એમણે તમે દાખલો પણ આપીશ કે ફેસબુકમાં એક દીકરા દીકરી એકબીજાના મિત્ર બન્યા એટલે પેલા છોકરાએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી. એટલે જનરલી છોકરીઓ મોટા ભાગે મિત્રતા સ્વીકારતા પહેલા પ્રોફાઇલ ચેક કરે કે ખરેખર આ કોણ છે, કેવી વ્યક્તિ છે, એનો શું બેકગ્રાઉન્ડ છે, અને એ બેકગ્રાઉન્ડ ચકાસીને પછી એમ લાગે કે ભાઈ આ ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવા જેવી છે તો એને મિત્ર બનાવે. હવે એ મિત્રતા બની, ભાઈ છોકરી એની ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી, છોકરો એના પ્રોફાઇલમાં જણાવ્યા મુજબ એક બિઝનેસમેન હતો, એની પાસે 4 વ્હીલર હતી અને પ્રોફાઇલ ફોટોમાં 4 વ્હીલર બંગલાની આગળ ઉભેલીને એનો ફોટો હતો અને લખેલું કે બિઝનેસમેન એકનો એક છોકરો છે, અહીંયા રહેવાનું છે, આ તે બધું. પછી એને ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી, બંને જણોની વાતો ચાલુ થઈ મેસેન્જરથી, ફેસબુક મેસેન્જરથી, વોટ્સએપથી, કે ભાઈ ગુડ મોર્નિંગ થી લઈને ગુડ નાઇટ સુધીના મેસેજોની આપ-લે થઈ. ત્યાં સુધી તો ઠીક, પણ પછી ધીરે ધીરે એ મેસેજોમાં પસંદ ના પસંદ, શોખ કેવા છે, શું છે, એ બધી વાતો અંદર થઈ. બંને જણ વચ્ચે આત્મીયતા વધતી ગઈ કે ભાઈ આ તો તારા શોખ બી સરખા છે, મારા બી સરખા છે, મને પણ પિક્ચર જોવાનું બહુ ગમે, મને બી ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનું બહુ ગમે. એટલે આ જે બધી નાની નાની વાતોથી શરૂઆત થાય છે, એ વાતો ક્યાં લઈ ગઈ છે તે પછી જોયું કે ભાઈ આપણા વિચારો બી મળે છે, આપણા શોખ મળે છે, અને ત્યાર પછી એમ થયું કે ચલો આપણે એકવાર રૂબરૂ મળીએ. આ તો આપણી ખાલી વાતચીત ચેટથી થાય છે, તો આપણે એકવાર રૂબરૂ મળીએ. બંને જણ બહાર નક્કી કરે છે કે એકવાર આપણે એક જગ્યાએ કોઈ જગ્યાએ હોટલમાં બેસીને આપણે લંચ લઈએ અને પછી આપણે રૂબરૂ ચર્ચા કરીએ. 2 જણ બહાર મળે છે. પરિવારમાં અત્યારે કોઈને કહેતા નથી, કારણ કે અત્યારે તો ખાલી રૂબરૂ મળવું છે, મળવામાં કંઈ ખોટું નથી એવું બંને જણ માને છે. એટલે 2 જણ રૂબરૂ મળે છે ત્યારે એકબીજાને હાય હેલો કરીને જે બધી વાતો થઈ વાતોને વાગોળે છે. પછી છોકરો એક પ્રપોઝલ મૂકે છે, જો આપણે આટલા વખતથી છેલ્લા 1.5 વર્ષથી આપણે ખાલી વાતો જ કરીએ છીએ અને વાતોમાં તો તમે એટલો વિશ્વાસ તો આવી જ ગયો હશે કે ભાઈ હું કેવો છોકરો છું, શું છે, મારા ફેમિલીનું શું છે. એટલે છોકરી કહે કે હા એ તો મને આઈડિયા આવી ગયો, મને વિશ્વાસ છે. પણ હવે છોકરીને એમ થાય કે છોકરાનો આટલો મોટો બંગલો છે, ગાડી છે, અને હું તો મધ્યમ વર્ગમાં, મારા તો નાના ભાઈ બહેનો છે, તો મારે અત્યારે તો આ દિશામાં આગળ બહુ વધવું ના જોઈએ. એટલે છોકરો એને પ્રપોઝલ આપે છે કે ભાઈ આપણે મેરેજ કરી લઈએ. છોકરી કહે કે ના, મારા ઘરમાં જો નાના ભાઈ બહેન છે, મારા મમ્મી પપ્પા અત્યારે મને પરમિશન નહીં આપે. એટલે છોકરો એને કન્વિન્સ કરવાના પ્રયાસ કરે છે. આ બની ગયેલો દાખલો છે એટલે હું આની સાથે આપું છું કે એને કન્વિન્સ કરવાના પ્રયાસ કરે છે અને એ રીતે છોકરી કન્વિન્સ થાય છે, પણ એક શરતે કે ભાઈ મારા ઘરમાંથી એક્સેપ્ટન્સ મળશે તો હું લગ્ન પછી સામાજિક તौर પર કરીશ. તો છોકરો કે વાંધો નથી, પણ ત્યાં સુધી આપણે નોંધણી કરીને ફોર્મ તો ભરી દઈએ, ફોર્મ ભરવામાં કંઈ ખોટું નથી એવું છોકરો કહે છે. એટલે છોકરીને પણ એટલું નોલેજ નહોતું કે કંઈ વાંધો નહીં, ફોર્મ ભરવું હોય તો ભરી દેશું, પણ લગ્ન માતા પિતાની સંમતિથી સામાજિક તौर પર પછી થશે એમ કરીને બંને જણ નક્કી કરે છે. અને લગ્ન ફોર્મ પર છોકરો સહી કરાવી દે છે. અને એ માત્ર લગ્ન ફોર્મ નહીં પણ એક પ્રકારનું નોંધણી કહેવાય, એના પર એ સહી કરાવી દે છે. રજિસ્ટ્રેશન થઈ જાય છે લગ્નનું. પછી છોકરો પાછો એને મળે છે કે ભાઈ હવે આપણે મળીએ અને સર્ટિફિકેટની ઝેરોક્સ એને આપે છે કે જો હવે આપણું આ લગ્ન થઈ ગયેલું ગણાય, હવે આપણે સામાજિક તौर પર લગ્ન, તારા મમ્મી પપ્પાની તું વાત કર કે સામાજિક તौर પર આપણે લગ્ન ફાઇનલ કરીએ. એટલે કે હું મમ્મી પપ્પાને વાત કરું પણ તમે આવા પૈસાવાળા કાલથી દહેજ માંગો, પૈસા માંગો તો અમારી પાસે એટલા બધા પૈસા નહીં મળે. તો કે ના, અમારે કોઈ પૈસા નથી જોતા, અમે ખાલી તને કંકુને કન્યા સ્વીકારીશું. તો કે તમારા ઘરવાળાને પૂછ્યું? છોકરો કે મારા ઘરમાં તો એવું કોઈને પૂછવાનું છે જ નહીં, હું નક્કી કરું તે ફાઇનલ. એટલે છોકરી એના ઘરમાં પૂછે છે કે આવું આવું છે. એના ઘરવાળાને થોડુંક ના પાડે છે કે જો આપણે તો મધ્યમ વર્ગના છે, આવા બધા પૈસાવાળા હોય, કાલજીને પૈસા માંગશે, આપણે નાના ભાઈ બહેનોને ભણાવવાના, આગળ કરવાનું કેવી રીતે થશે. એટલે છોકરી થોડીક સંકોચ અનુભવે છે. પણ ત્યાર પછી છોકરીને લઈને એના મા બાપ તૈયાર થાય છે કે સારું તારી મરજી છે ને તો છોકરાને બોલાવો, આપણે એના મા બાપને બી મળીએ. એટલે છોકરાએ કીધું કે ભાઈ હમણાં તો મા બાપ નથી, બહારગામ છે પણ મળી નહીં શકાય, પણ આપણે લગ્ન કરવા હોય તો કરી લઈએ.
તો ત્યાર પછી એના મા બાપ, છોકરીના મા બાપ કહે છે કે એના મા બાપને મળ્યા વગર કેવી રીતે લગ્ન કરીએ, એટલે કે ના હમણાં આપણે મુહૂર્ત સારું છે એ કરી દઈશું, પછી એના મા બાપ આવશે ત્યારે આપણે રિસેપ્શન આપીશું. આ બધી વાતોને લઈને એને કન્વિન્સ કરીએ છોકરીવાળાના ઘરને. હવે લગ્ન સાદાઈથી મંદિરમાં વિધિવત કરવામાં આવે છે અને ત્યાર પછી છોકરીને વળાવવામાં આવે છે. છોકરીને વળાવીને છોકરો જ્યારે વિદાય સમયે છોકરીને લઈ જાય છે ત્યારે પેલી ફેસબુકમાં પ્રોફાઇલમાં બતાવેલી એ કાર હતી, એટલે કારમાં શણગારેલી હતી એટલે 2 જણ જાય છે. 2 જણ જાય છે ને કલાક થઈ ગયો, સિટીની બહાર નીકળી ગયા. છોકરી પૂછે છે આપણે ક્યાં જઈએ છે? છોકરો કે કઈ નહીં, તું શાંતિ રાખને, હવે આવી જ જવાનું. છોકરી ફરી પાછા આગળ જઈએ છે, જો તો સિટીની થોડી બહાર નીકળી ગયા છે. હજુ બી કશું દેખાતું નથી, દૂર દૂર સુધી કોઈ એવા મકાન, રહેઠાણ, બંગલા કશું દેખાતું નથી. છોકરી ફરી પૂછે છે આપણે ક્યાં જઈએ છે? ત્યારે છોકરો કે છે તું શાંતિ રાખ, તારી દરેક સવાલનો અંત આવી જશે હમણાં. એમ કરીને થોડું ઉજ્જળ આગળથી એક નાની નાની ચાલી ટાઈપના મકાનોની એરિયો આવે છે, ત્યાં છોકરો એને લઈ જાય છે. અને ત્યારે છોકરી પૂછે છે આપણે આ કઈ જગ્યા પર આવ્યા, અહીંયા કોણ રહે છે? એટલે છોકરીને એમ કે ભાઈ નવા લગ્ન થયા છે તો કદાચ કોઈ રિલેટિવ રહેતા હશે અથવા તો કોઈને આશીર્વાદ લેવાના હશે એટલે અહીંયા આવ્યા છે. તો એમ કરીને એ ચાલ પાસે ગાડી ઊભી રાખે છે અને ઉપર એને પહેલા માળે લઈ જાય છે. છોકરી કે અહીંયા કોણ રહે છે? આટલા વખતથી આપણે મળીએ છીએ, 1.5 વર્ષ ઉપર થઈ ગયું, તમે કીધું નહીં કે અહીંયા કોઈ રહે છે કે આપણે અહીંયા આવવાનું છે, કશું તો તમે જણાવ્યું નથી. તો કે તું શાંતિ રાખ, નહીં હવે પતી જ જાય છે, તારા સવાલના બધા જવાબ હું આપીશ. પહેલા માળની ખોલીમાં છેલ્લો રૂમ, એક રૂમ રસોડાની ચાલીમાં એક તાળું ખોલે છે, છેલ્લા રૂમનું. છોકરી પાછું પૂછી છે આ કોના ઘર છે ને કોનું તાળું તમે ખોલો છો? તો ફરી છોકરો કહે છે તું શાંતિ રાખ, હવે તમે જવાબ આપું છું. તાળું ખોલીને અંદર જાય છે, અંદરથી સ્ટાફરી મારે છે. ત્યાં એક તૂટી ફૂટી સેફ્ટી પલંગ છે, એક પ્રાઇમસ હતો, થોડા જૂના કપડાં, થોડા તૂટેલા ફૂટેલા વાસણો હતા, થોડા પાના પેચામાં સામાન હતો, એક ટેબલ ખુરશી હતા. આ બધું સિનેરિયો જોઈને છોકરીને એકદમ આશ્ચર્ય થાય છે કે કોના ઘરમાં છીએ આપણે, આ કોનું તાળું ખોલીને આવ્યા છીએ. ત્યારે છોકરો કહે છે કે ભાઈ આ કોઈનું ઘર નથી, આ મારું ઘર છે, હું અહીંયા રહું છું. તો છોકરીને એટલું આશ્ચર્ય થાય છે, એને એમ છે કે મજાક કરે છે. હજુ એ માનતી નથી, કારણ કે એને વિશ્વાસ છે, એને પ્રેમ કર્યો છે, એને લાગણી છે, એટલે હજુ એ માનવા તૈયાર નથી કે આવું કંઈક છે. તો કે મજાક કરવાનું બંધ કરો, ખરેખર શું છે એ જણાવો. ત્યારે એ કહે છે કે ભાઈ તું મજાક નથી, આ સિરિયસ છે, હું અહીંયા જ રહું છું. તો કે તમે પેલો ફેસબુક પર બંગલો બતાવેલો તે, તો કે એ મારો નથી, કોઈ બીજાનો બંગલો હતો, ત્યાંનો ફોટો છે, મેં એવું નથી લખ્યું કે આ પાછળનો બંગલો મારો જ છે. તો કે પેલી ગાડી તો તમે જે લાવ્યા છો ને એ ગાડી છે, હું તો મિકેનિક તરીકે કામ કરું છું ને, મારે ત્યાં શેઠની ગાડી રિપેર માટે આવતી હોય છે અને મેં શેઠને કીધેલું કે મને ગાડી આપજો, મારા મેરેજ છે એટલે મને જરૂર પડશે, એટલે એ શેઠની ગાડી છે. ત્યારે છોકરીને એટલો આઘાત લાગ્યો અને એ ફસડાઈ પડી ત્યાંની ત્યાં કે મારી સાથે ઠગાઈ, છેતરપિંડી, વિશ્વાસઘાત થયો. એટલે જે આપણે સોશિયલ મીડિયા થકી જે વસ્તુ જોઈ લઈએ, કોઈ બી વ્યક્તિનો પ્રોફાઇલ એ પોતે જાતે બનાવતી હોય છે, એટલે એના પર બી વિશ્વાસ કરી લેવાની જરૂર નથી કે એને પાછળ ગાડી બંગલો બતાવ્યા તો એના જ હોય. એટલે આ વસ્તુની એને ખરાઈ નહીં કરી અને છેવટે જે રીતે એ ભોગ બની અને એને કારણે એને એના પિતાને તરત ફોન કર્યો. એના પિતાજી આવીને લઈ ગયા. છોકરા વિરુદ્ધ વિશ્વાસઘાત, ઠગાઈ અને છેતરપિંડીની ફરિયાદ થઈ. એને પૂછ્યું છોકરીએ કે કેમ મારી જોડે છેતરપિંડી કરી? એને કીધું તું આટલી સરસ સુંદર દેખાય, તારું પરિવાર સારું છે, તું મારી જોડે લગ્ન જ નહીં કરે, જો હું તને આ નહીં કહું તો તું મારી જોડે લગ્ન નહીં કરતે. એટલે લગ્ન કરાવવા માટે લગ્ન થકી કોઈ પણ એવી માહિતીઓ જો છુપાવવામાં આવે, પછી એ ઉંમરને લગતી હોય, કાં તો અન્ય કોઈ રિલેશનને લગતી હોય, કાં તો ગલત પોતાનો પગાર બી ખોટો બતાવતા હોય અને ખોટી વાત કરીને લગ્નની સંમતિ મેળવી હોય તો પણ એક પ્રકારની ઠગાઈ કહેવાય. અને છોકરીએ ત્યાર પછી ફોજદારી ફરિયાદ પણ કરી અને લગ્ન ફોકનો દાવો કર્યો. લગ્ન ફોકનો દાવો લગ્નના 1 વર્ષની અંદર થઈ શકે, જ્યારે ડાયવોર્સ 1 વર્ષ બાદ થઈ શકે. એટલે બેમાં એટલો તફાવત છે. કારણ કે કાનૂન પ્રથા એવું કહે છે કે લગ્ન કર્યા બાદ છૂટાછેડા ક્યારે મળે કે 1 વર્ષ સુધી તમે સાસરી પક્ષના વ્યવહારો શીખો અને એકબીજાના સ્વભાવથી પરિચિતમાં આવો. એટલે એટલું અનુકૂળતા સાધવા માટે વર્ષનો સમયગાળો મહત્વનો છે. એટલે છૂટાછેડા વર્ષની અંદર મળી નથી શકતા. પણ જો ઠગાઈ, વિશ્વાસઘાતથી લગ્નની સંમતિ મેળવી હોય તો એ લગ્ન ફોક કરવા માટે વર્ષની અંદરનું કાનૂની પ્રાવધાન છે. એટલે એ દીકરીએ એ રીતે જોવું પડ્યું. એટલે આ પ્રશ્ન અને આ મુદ્દો બહુ મહત્વનો છે કે ફોન કે ઈમેલ દ્વારા કોઈ પણ એવા રસ્તા સ્વીકારવાના નહીં.
કે જેથી કરીને માત્ર મૌખિક વાતચીતો જાણ પહેચાન વગર કરેલી હોય તો એવું સેટ કરવું નહીં. તેવી જ રીતે લગ્ન માટે કોઈ બ્યુરો, એજન્ટ, દલાલ, મધ્યસ્થી ઉપર આંધળો વિશ્વાસ ના કરવો. હવે કોઈ પણ મધ્યસ્થી હોય તો એ પોતેની આંગળી ચીંધ્યાનું પૂન સમજતો હોય ને તમને બતાવી દીધું હોય કે વાલીઓને બતાવી દીધું હોય કે આ પરિવાર છે, આનો છોકરો છે, પણ તે છતાં એની પાછળની ઇન્ક્વાયરી કરવી જરૂરી છે કે ખરેખર શું છે, એ ફેમિલીનું બેકગ્રાઉન્ડ શું છે. કારણ કે ઘણીવાર પેલા મેરેજ બ્યુરો ચલાવતા હોય તો અમારે તો કોર્ટમાં ઘણા બ્યુરો વાળાને પણ જોડવા પડતા હોય છે. કારણ કે બ્યુરોની અંદર બતાવે છે કઈ ઇન્કમ, કઈ બ્યુરોમાં શરૂઆતમાં જ્યારે લગ્ન કરવાનું હોય ને ત્યારે એટલું સારું એનો બાયોડેટા બતાવે કે આ કંપનીમાં નોકરી, આટલો ઊંચો પગાર, 5 આંકડાનો પગાર અને બધા વેલ સેટલ ફેમિલી બતાવે. પણ જ્યારે ભરણ પોષણ આપવાની વાત આવે ને ત્યારે તો કંઈ કમાતો જ નથી એવી વાત આવે. ત્યારે અમે પેલા બ્યુરો વાળાનું જે બધું છાપેલું હોય ને લઈ આવીએ કે સાહેબ જો આટલો પગાર બતાવેલો ને આ તો ખોરાકી આપવી પડે એટલે ત્યારે કે હું તો કમાતો નથી. એટલે એવો આંધળો વિશ્વાસ નહીં કરવો જોઈએ, પણ એ માટે ખરાઈ કરવી જોઈએ. તેવી જ રીતે કોઈ પણ બનાવટી દસ્તાવેજો તૈયાર નહીં કરવા. ઘણીવાર એવું થાય કે આપણે ઉંમરને કારણે કોઈ ઉંમર સેટ કરવા માટે એફિડેવિટ કરીએ કે ભાઈ અમુક ઉંમર બતાવવી જરૂરી હોય, અથવા તો વિઝાના પેપર માટે એફિડેવિટની કઈ જરૂર હોય કોઈ બી પ્રશ્ન બાબતે, તો એવી કોઈ પણ ખોટી એફિડેવિટ કાં તો બોગસ બનાવટી દસ્તાવેજો તૈયાર કરેલા હોય તો એના પર સહી કરવી નહીં, નકર તો ફોજદારી ફરિયાદો થઈ શકે છે. એવી જ રીતે ગ્રીન કાર્ડ મેળવવાના વચનોથી ભોળવાઈ ના જવું. ઘણીવાર એમ થાય કે ના ગ્રીન કાર્ડ મળી જશે. હવે જ્યારે એનઆરઆઈ કે એનઆરસી કે કોઈ બી પબ્લિક અહીંયા જ્યારે આવતું હોય લગ્ન કરવા માટે લગ્નની સિઝનમાં, ત્યારે એકાદ મહિનો જેવો અહીંયા રોકાયો હોય ત્યારે મુહૂર્તિયાઓ ખાસ કરીને આ તો એક જ મહિનો છે અને 1 મહિનામાં તો એને લગ્ન કરીને વિદેશ થઈ ન જવાનું છે, ત્યારે આપણે એવા ઝડપીમાં પરિવાર દ્વારા નિર્ણય લેવા પડે છે કે ભાઈ આની અંદર તપાસ નથી થઈ શકતી કે આગળ શું કરવું એવી પૂરતી ઓળખ નથી થઈ શકતી, પણ લગ્ન જલ્દી નક્કી કરી લેવા છે. તો એવી તાકીદની જરૂરિયાતથી અથવા તો આવા કોઈ બી પ્રલોભનથી પ્રેરાઈને કે ભાઈ એને મળી જશે એને ગ્રીન કાર્ડ વગેરે, તો એનાથી ભોળવાઈ ના જવું જોઈએ. ઉતાવળા નિર્ણયો ના કરવા જોઈએ કે ભાઈ 1 મહિના માટે જ આવેલો છે, એ તો આપણે ના પાડીશું બીજાને પરણી જશે. તો એવી માનસિકતા પણ બદલવાની જરૂર છે. પછી બીજા દેશમાં જઈને લગ્નનો પ્રસ્તાવ ના સ્વીકારવો. આપણે માત્ર કોઈક વાર ફરવા ગયા હોઈએ અને પછી ત્યાં લાગે કે ભાઈ આ મુહૂર્તિયોના ફેમિલી દેખાઈ ગયું અને આપણે એનો પ્રસ્તાવ ત્યાં છે જ અને ત્યાં ફેમિલી સારું છે, સેટલ છે, એટલે આપણે સ્વીકારી લેવો એનો પ્રસ્તાવ એવું જરૂરી નથી. એવી જ રીતે વિદેશમાં રહેતી વ્યક્તિનો લગ્નનો દરજ્જો, વ્યક્તિ કુંવારી, છૂટાછેડા, વિધુર, ત્યક્તા શું છે તો એ મેળવવું જરૂરી છે. ઘણીવાર વિદેશોમાં સર્ટિફિકેટ મેરેજ એલાઉડ છે, કોન્ટ્રાક્ટ મેરેજ એલાઉડ છે. તો જ્યારે લગ્ન કરીએ ને તે પહેલા એ વ્યક્તિના કોઈ મેરેજ તો નથી થયા ને, કાં તો આવા કોઈ મેરેજોનું અસ્તિત્વ અત્યારે છે કે નહીં, અથવા એ ડિવોર્સી છે કે શું છે, તો એનું મેરિટલ સ્ટેટસ જાણવું જરૂરી છે. રોજગાર સંબંધી માહિતી. ઘણીવાર ઘણા લોકો વિદેશમાં એમ કહે કે ના તો મારી હોટેલ છે, હું તો ત્યાં ચલાવું છું, મારું તો સારું એવું ત્યાં આગળ એન્જિનિયરિંગનું છે, સોફ્ટવેર એન્જિનિયર છે વગેરે, પણ ખરેખર એની કામગીરી શું છે તો એ જાણવા માટે આપણે ત્યાં આગળ જે ઓફિસમાં કામ કરે છે તેનું નામ, એડ્રેસ, એના માલિક જેને કામે રાખનાર હોય તો તેનું નામ, એડ્રેસ, ખરેખર એનો પગાર કેટલો છે, એનું સ્ટેટસ શું છે તે જરૂરી છે. બાકી ઘણીવાર અહીંયા કહીને મોટી નોકરીઓ બતાવીને ત્યાં બોસક હોય કે કપડા ધોતો બી હોય, વેટર તરીકે બી કામ કરતો હોય, એ તો પછી ત્યાં નીકળી જાય ત્યારે ખબર પડે કે આ ભાઈ તો ત્યાં ટોયલેટ બી સાફ કરતા હતા. એટલે વસ્તુ એવી છે, બતાવવાનું ચિત્ર જુદું હોય છે, હકીકત કઈ જુદી હોય છે. એટલે રોજગાર સંબંધી માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે. એવી જ રીતે ઇમિગ્રેશન સંબંધી માહિતી, વિઝાના પ્રકાર, કે ઘણીવાર ઘણા લોકો એમ કે ના હું તો ત્યાં પરમનન્ટ થઈ ગયો છું, ખરેખર ના પણ હોય, તો એ પણ માહિતી મેળવવી જરૂરી છે. એક પોતે વિઝિટર વિઝા પર હોય અને તમને વિઝિટર વિઝા પર લઈ જાય તો એ ક્યાંય એનું ભવિષ્ય ટકે નહીં. ખરેખર એ પરમનન્ટ છે કે કેમ એ પણ ત્યાં આગળ એ જોવાની જરૂર છે. એવી જ રીતે નાણાકીય સંબંધી સ્થિતિ, સંપત્તિ અને રહેઠાણું સરનામું. ખરેખર એ નાણાકીય રીતે સ્થિર છે કે કેમ, કે પછી રોજ ઉપર એની રોજગારીનો આધાર હોય છે, તો એ વસ્તુ બી એટલે એનું પોતાનું રહેઠાણ છે કે એ પેઇંગ ગેસ્ટમાં રહે છે કાં તો રેન્ટલ પર રહે છે, તો એ જાણકારી બી એટલી જ મહત્વની છે. ભૂતકાળમાં કોઈ ગુનો કર્યો છે કે નહીં,
ઘણીવાર કોઈ એવા ગુનામાં ભોગ બનેલો છે, કાં તો એને કોઈ ગુનો કર્યો છે, ઈરાદાપૂર્વક કરેલો છે, ફરિયાદ થઈ છે કે નથી થઈ, એના કુટુંબની પાછળની ભૂમિકા કે ભાઈ કુટુંબનો ઇતિહાસ શું છે. ઘણીવાર કુટુંબના કોઈ સભ્યએ કોઈ ગંભીર ફોજદારી ગુનો કર્યો હોય, વ્હાઇટ કોલર ક્રાઇમ કર્યો હોય ને ખબર ના હોય, તો ખરેખર એની કુટુંબની પણ ચકાસણી કરવી ખૂબ જ જરૂરી છે. હવે ખાસ કરીને કયા કયા દસ્તાવેજોનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જો કોઈ પણ વિદેશી મૃત્યુ આવે તો આટલા દસ્તાવેજો તો પહેલા ધ્યાન રાખવું જ જોઈએ કે એના વિઝા અને પાસપોર્ટ. ભાઈ એનો પાસપોર્ટ ક્યાંનો છે, ક્યારે એક્સપાયર થાય છે, એના વિઝા કેવા છે, કયા પ્રકારના વિઝા છે, વિઝાના પણ અનેક પ્રકારો હોય છે. તો એ કાયમી હોલ્ડર છે, વિઝિટર વિઝા છે કે કઈ સ્ટુડન્ટ વિઝા પર ગયો છે, જોબ રિલેટેડ છે, તો એ વિઝાનો પ્રકાર શું છે તે જાણવું જરૂરી છે. બીજું વોટર અથવા ઇલેક્શન રજિસ્ટ્રેશન કાર્ડ કે વ્યક્તિ જ્યાં રહેતો હોય ને, જે રીતે અહીંયા કેવું આધાર કાર્ડ છે તો ત્યાં આગળ આ સિસ્ટમ છે કે વોટર અથવા ઇલેક્શન રજિસ્ટ્રેશન કાર્ડ અને સોશિયલ સિક્યુરિટી નંબર, એના પરથી વ્યક્તિનો પૂરો બાયોડેટા ખબર પડી જાય કે ખરેખર ક્યાં નોકરી કરે છે, શું કરે છે, સ્થાયી કેવી રીતનું છે. તો આટલા દસ્તાવેજો ચકાસવાની જરૂર છે. 3 વર્ષના એના ટેક્સના રિટર્ન કે જેથી ખરેખર એ જે આવક કહે છે એની આવક છે કે કેમ, એવી રીતે બેંક એકાઉન્ટ પેપર્સ અને મિલકતના દસ્તાવેજો. હવે તમને એમ થતું હશે કે પેલો મૃત્યુ પરણવા આવે તો આ બધું કે થોડો બતાવવાનો, સ્વાભાવિક છે નહીં બતાવશે, પણ નહીં બતાવો તો અહીંયાથી તમે ના પાડી શકો છો કે ભાઈ હવે આપણે આગળ વધવું નથી. જે જેન્યુઅન હશે તે ચોક્કસથી આ બતાવશે, કારણ કે એ ખરા અર્થમાં લગ્ન કરવા આવેલો છે અને ખરેખર ત્યાં સ્થાયી થવું છે ને અહીંયા ભારતની છોકરીને લઈ જવી છે. તો બતાવવામાં જેને હરકત નથી તો ત્યાં પરણવામાં પણ હરકત નથી, પણ જેને આટલું બતાવવામાં હરકત હોય તો સ્વાભાવિક પરણતા પહેલા 2 વાર વિચાર કરવાનો, કારણ કે આના પરથી એની જન્મ કુંડળી આવી જાય છે. એટલે આ તકેદારી રાખવી બહુ જરૂરી છે. હવે બીજું કઈ મહત્વની બાબત છે, ઘણીવાર આપણે હમણાં એક ઉદાહરણ આપ્યું કે ભાઈ સામાજિક પદ્ધતિથી આપણે લગ્ન કરી દઈએ સમાજના માણસો દ્વારા, પણ સાથે લગ્ન નોંધણી કરાવવી જરૂરી છે. લગ્ન નોંધણી એ લગ્ન નોંધણી અધિનિયમ સ્ટેટના કાયદા દ્વારા એને પ્રમાણિત કરવામાં આવે છે કે ભાઈ આ લોકોના લગ્ન થઈ ગયેલા છે. એનું કારણ શું? કારણ કે અહીંયા લગ્ન કરીને લઈ જાય અને ત્યાં ગળી એને પત્નીનો દરજ્જો આપશે કે કેમ. કારણ કે એક મેરેજ એવા હતા કે એક દીકરીએ સુરત અડાજણની દીકરીને કેનેડા ગઈ લગ્ન કરીને, અને લગ્ન કરીને હજુ તો ઘરમાં પ્રવેશે છે ત્યાં એક ત્યાંની વિદેશી છોકરી ત્યાં ઘરમાં હોય છે, કેનેડિયન ગર્લ. તો એ જોઈ છે કે આ કેમ અહીંયા છે, તો કે એ મારી વાઈફ છે, એની સાથે મારા કોન્ટ્રાક્ટ મેરેજ થયેલા છે અને અમે બંને જોબ કરીએ છીએ. તો કે છોકરી કે મારી સાથે શું કામ પરણ્યા, તો કે ઘરમાં કોઈ કામ કરનાર મળે નહીં, ઘર સાચવનાર કોઈ મળે નહીં, એટલે મારે કોઈ તો જોઈએ ને, એમ કરીને એની સાથે લગ્ન કર્યા. અને પરિસ્થિતિ કરુણતા ક્યાં છે, 2 જણ પેલી કેનેડિયન ગર્લ અને એનો હસબન્ડ 2 જણ સવારથી જાય અને રાત્રે આવે નોકરી કરીને, અને આને ઘરનું સફાઈ કરવાનું, રસોઈ બનાવીને રાખવાની, એના માટે કિચન અને એક જ રૂમ ખુલ્લો, બાકી બહારથી બંને લોક કરીને જાય. એટલે ઘરમાં કેદની જેમ એને રહેવાનું અને માત્ર કામ કરવાનું. એના સંપર્ક વિહોણી થઈ ગઈ, પિયરમાં કોઈ સંપર્ક નહીં. એની પાસેથી એના પાસપોર્ટ લઈ લીધું, એનો વિઝા જે કંઈ, એની પાસે કોઈ એના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ નહીં મળે, ઇવન એની પાસે ફોન પણ નહીં મળે કે એ કોઈનો સંપર્ક સાધી શકે. પાડોશમાં કોણ રહે છે એ એને નહીં ખબર, ત્યારે પોલીસનો નંબર કયો છે એ એને નથી ખબર, કોઈ સામાજિક સંસ્થાનો તો એ નંબર નથી એની પાસે. તો આ બધી પરિસ્થિતિમાં માત્ર એને સહન કરીએ સિવાયનો બીજો કોઈ ઓપ્શન હતો નહીં. એને 3 મહિના આવા કાઢ્યા, અને જે 3 મહિના લગ્ન પછીના જે કાઢ્યા એને, અને એની પરિસ્થિતિ શારીરિક રીતે એટલી બધી વીક થઈ ગઈ કે અહીંયાથી ગઈ ત્યારે 55 કિલો વજન હતું ને 30 કિલો વજન થઈ ગયું 3 મહિનામાં, અને એને બધી શરીરમાં ખામીઓ આવવા માંડી. અને ત્યાર પછી અશક્તિ અને નબળાઈઓને કારણે એને મેડિકલ ટ્રીટમેન્ટ લેવાની વારી આવી. ત્યારે એના હસબન્ડે કીધું કે ભાઈ હવે આ ટ્રીટમેન્ટ મને નહીં પોસાય, ભાઈ તું આનો પ્રબંધ કર જાતે. તો કે મને તો પછી પિયર જવા દો. હવે પિયરમાં આવી પરિસ્થિતિમાં મોકલે તો બી તકલીફ પડે કે ભાઈ મારી છોકરીને થયું શું. એટલે છોકરીને ડરાવીને ગભરાવી કે જો તે કશું બી બહાર વાત કરી છે તો જાનથી જ હાથ ધોઈ નાખશે, તું કશું બી વાત કરશે તો. છોકરીને જેમ તેમ 2 જણ એકવાર મોબાઈલ ભૂલી જાય છે ત્યારે જેમ તેમ કરીને મોબાઈલ પર એની મધરને સંપર્ક કરે છે. હવે એને ત્યાં કોઈ નથી, પણ એના મામાએ અર્જન્ટ વિઝા કેનેડાના કરાવ્યા
અને તાત્કાલિક છોકરીને ત્યાં પહોંચ્યા અને છોકરીની જે દશા હતી અને તેનાથી ને મહા મુસીબતે કેટલીક દલીલો તકરારો ઘણું બધું થયું ને ત્યાંથી છોકરીને મુક્ત કરાવીને પરત લાવ્યા અને પરત આવ્યા પછી છોકરીએ ફોજદારી ફરિયાદ પણ કરી, ડોમેસ્ટિક વાયલન્સનો કેસ પણ કર્યો અને એની અંદર એને વળતર પણ મળ્યું, એનું સ્ત્રીધન મળ્યું, મેડિકલ ટ્રીટમેન્ટનો ખર્ચો પણ મળ્યો અને લાઈફ ટાઈમ મેન્ટેનન્સ પણ મળ્યું. એટલે વસ્તુ એ છે કે પછી લડવાની તૈયારી રાખવી પડે. જો અન્યાય થયો હોય તો એની સામે આપણે કાયદાએ રક્ષણ તો આપેલું છે જ. એટલે એ વસ્તુ પણ એટલી જ મહત્વની છે કે તમારા લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર હોય તો તમે એને કહી શકો કે ભાઈ આ મારો પતિ છે. અને છતાં પણ જો ભારતીય સંસ્કૃતિ મુજબ એક લગ્ન જીવન ચાલુ હોય ને તો બીજું લગ્ન થઈ શકે નહીં. તેને વ્યભિચાર કહેવાય અથવા દ્વિપત્નીત્વનો ગુનો દાખલ થાય, આઈપીસી 494. તો એવો ગુનો દાખલ અહીં થાય. પરંતુ જ્યારે વિદેશમાં હોઈએ ને ત્યારે ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય કાયદાઓ લાગુ પડે છે. એટલે બહુ ઝડપી એની કાર્યવાહી દરેક દેશની અલગ અલગ હોય છે. પણ એ દીકરીના લગ્ન ભારતમાં થયા છે તો ભારતના કાયદા લાગુ પડે છે અને અહીંયા એની તમામ ફોજદારી કાર્યવાહીઓ પણ થાય છે. એમ્બસી થ્રુ રેડ કોર્નર નોટિસની પણ બજવણી થાય છે અને આખરે દીકરીને ન્યાય મળ્યો. પણ મતલબમાં આ વસ્તુ એની પાસે હતી તો એ પુરવાર કરી શકી. એવી જ રીતે વિઝા મેળવવા, બીજી ઔપચારિકતાઓ પૂરી કરવા માટે પેપર વર્ક પૂરી કર્યા બાદ તમામ ઓરિજિનલ દસ્તાવેજો પોતાના કબજા પર રાખવાના હોય. એમ કહે કે પતિ કે એના સાસરી વાળા કે નહીં આ ડોક્યુમેન્ટ હમણાં મને આપી દે, જરૂર પડશે હું આપીશ. આપણી પાસે જ તમામ ઓરિજિનલ દસ્તાવેજો, પાસપોર્ટ કે વિઝા જે કંઈ બી હોય આપણે પોતાની પાસે રાખવાનું. પછી પતિ પાસે વર્તમાન લગ્ન સંબંધિત દરજ્જાનું સોગંદનામું કરાવવાનું બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે પરણમાં આવે ને ત્યારે એને લગ્ન વિશે એફિડેવિટ કરાવવી પડે કે મારું આ લગ્ન તમારી સાથે થાય છે, આ મારું પ્રથમ લગ્ન છે, એ અગાઉ મેં કોઈ લગ્ન કરેલું નથી અને ખોટી એફિડેવિટ કરેથી ગુનો થાય એ હું જાણું છું. એટલે લગ્ન વિશે દરજ્જો એનો ક્લિયર કરવા માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જેથી કરીને ભવિષ્યમાં એવી કોઈ મુશ્કેલી થાય અથવા તો બહાર જાય અને બીજા કોઈ કોન્ટ્રાક્ટ કે સર્ટિફિકેટ ઓફ મેરેજ પકડાય તો કઈ પરિસ્થિતિમાં આપણે ફોજદારી કાર્યવાહી કરી શકીએ એ માટે જરૂરી છે. તેવી જ રીતે વિદેશમાં જઈએ તે પહેલા વીમા કવચ અને આરોગ્ય માટેનું વીમા કવચ લેવું જરૂરી છે કે ભાઈ આપણા આરોગ્યને લગતી બાબત હોય કાં તો અન્ય કંઈ પણ એક્સિડેન્ટલ બાબત હોય તો આપણે તાત્કાલિક નાણાકીય સહાય મળી શકે તો તે માટે આ વીમા કવચ જરૂરી છે. પછી વિદેશમાં પોતાનું બેંક એકાઉન્ટ ખોલાવવા તો આ બહુ મહત્વનું છે. ઘણીવાર આપણી પાસે પૈસા ના હોય કાં તો પતિ પૈસા નહીં આપે તો આપણે પહેલા આગળ કે ત્યાં જઈને બેંક ખાતું ખોલાવી દેવાનું. ઇમરજન્સીમાં જો તમારી પાસે બેંક ખાતું હશે તો તમે જાતે એને ઓપરેટ કરી શકશો. જરૂરિયાતના કટોકટીના સમયે એ પોતે તમે નાણાં વાપરી શકશો, એને લઈ શકશો અને એનો ઉપયોગ કરી શકશો. એટલે એટલું જ મહત્વનું છે. હવે જ્યારે પણ જે દેશમાં પરણતા હોઈએ તો ત્યાં ઘડી સ્થાનિક પોલીસવાળા કયું પોલીસ સ્ટેશન નજીક પડે છે, આપણે કેવી રીતે અહીંયા આગળ છીએ તો આપણે ખબર પડે કે ભાઈ અહીંયા મારે કામરેજ નજીક પડે છે, કઠોળ નજીક પડે છે. તો જે વિદેશમાં જતા હોય ત્યાં કયું પોલીસ સ્ટેશન નજીક છે, કઈ સામાજિક સંસ્થાઓ આપણે મદદે આવી શકે એવા છે, કયા રિલેટિવ કે જે નજીક દૂર રહેતા હોય તો એ કામે આવી શકે છે, કઈ એવી સંસ્થાઓ છે મહિલા હેલ્પલાઇનનું કામ કરતી હોય તો એના નંબરો, એના ઈમેલ આઈડી, ઇવન આપણી ભારતીય એનજી કચેરી તો એના નંબરો આપણી પાસે ખાસ હોવા જરૂરી છે કે જેથી ઇમરજન્સીમાં કામ લાગે. એવી જ રીતે દરેક દેશના કાયદા પ્રમાણે ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ, ઘરેલું હિંસા અધિનિયમ જે સ્ત્રીઓને મદદ કરતા હોય છે. આપણે ઘરેલું હિંસા એટલે શું? મારામારી એટલી નહીં, શારીરિક, માનસિક, જાતીય કે આર્થિક શોષણ, મેણા ટોણા મારવા, થપ્પડ મારવી, એને નોકરી કરતી હોય દીકરી તો એનો પગાર લઈ લેવો અથવા નોકરી નહીં કરતી હોય પણ ઘર ખર્ચ માટે નાણાં નહીં આપવા તો એક પ્રકારની આર્થિક હિંસા છે. એટલે આ બધી હિંસાનો ભોગ બનેલો હોય તો એને પણ કાયદાનું રક્ષણ મળે છે. એટલે આ રીતે કાયદાએ તો ઘણી બધી એને આપેલી છે, સુરક્ષિત કરી જ છે. પણ ખાસ કરીને દરેક સ્ત્રીએ જો વિદેશમાં પરણવા ઈચ્છતી હોય તો પોતાની એક વ્યવસાયિક કુશળતા કેળવવી જરૂરી છે. મારી એક સહેલી છે, એને મહેંદીનું બહુ સરસ આવડે. એ અત્યારે યુકેમાં છે પણ એટલી સરસ મહેંદી ત્યાં કરે છે અને મહેંદીનો એને કલ્ચર વિકસાવ્યું અને ત્યાં આગળ એના ક્લાસ પણ લે છે અને ઘણું સારું એવું એ ઇન્કમ પણ કમાય છે. એટલે જે વ્યક્તિને જેમાં રસ હોય એ સ્કિલ એ ડેવલપ કરી શકે છે તો એની અંદર એ પોતાની પર્સનલ ઇન્કમ પણ જનરેટ કરી શકે છે અને પોતાનું એક કેરિયર બનાવી શકે છે.
બાકી સ્ત્રીઓને તો બધા અધિકારો છે જ. સમાનતાનો, કાયદા હેઠળ સંરક્ષણનો, જીવન જીવવાનો, રાષ્ટ્રીયતા કેળવવાનો, સ્વતંત્ર રહેઠાણનો, સંયુક્ત સંપત્તિ મેળવવાનો, કબજાનો અધિકાર, એ બધા અધિકારો તો કાયદાએ આપેલા જ છે. અને એ જ રીતે આપણે હમણાં કીધું કે ભાઈ આ શોષણ થતું હોય, જાતીય, શારીરિક, ડોમેસ્ટિક વાયલન્સ, પતિને વિના કારણે પતિએ પત્નીને ત્યાગ કર્યો હોય, અથવા તો બાળકને પોતાના કબજામાંથી, કસ્ટડીમાંથી ખસેડી લીધો હોય તો પણ 5 વર્ષ સુધીના બાળકનો કબજો માતા પાસે રહે છે. લગ્ન સમયે જે કોઈ ચીજ વસ્તુઓ આપી હોય એને સ્ત્રીધન કહેવાય છે. અને સ્ત્રીધન મેળવવાનો અધિકાર એ સ્ત્રીનો જ છે. તો એવા સ્ત્રીધન મેળવવાનો અધિકાર છે. દહેજ વિરોધી અધિકાર છે કે ભાઈ લગ્ન સમયે ચીજ વસ્તુઓ, નાણાકીય વર્તન વ્યવહાર, એટલે મતલબમાં પહેરામણીના નામે આપણે વ્યવહાર કરતા હોઈએ પણ એને કારણે ઘણીવાર નાણાકીય માંગણીઓ પણ થતી હોય છે, તો એનો પણ તો એક દહેજ વિરોધી અધિકારમાં આવે છે. એ જ રીતે ક્રુઅલ્ટી, શારીરિક કનડગત, અત્યાચાર વગેરે સામે રક્ષણ મેળવવા માટે પણ એક અધિકાર છે. એટલે એ બહેનોને કાયદાએ સવિશેષ અધિકારો આપેલા જ છે, પરંતુ આ માટે જાગૃત થવાની જરૂર છે. એટલે એવા કેટલા કિસ્સાઓ છે અને એવા કેટલા કિસ્સાઓ પણ સતત પ્રકાશમાં આવે છે કે વિદેશમાં પરણીને દીકરીઓ પોતાની જાતને સુરક્ષિત મહેસૂસ નથી કરતી. તો એટલા માટે જ આ બધી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. અહીંયાથી તમે એક પિક્ચર જો જોયું હોય, મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે, કોઈએ જો જોયું હોય, નહીં જોયું હોય તો જોજો. વિદેશના કાયદાઓ અલગ હોય છે. આ પિક્ચરની અંદર નોર્વે ગવર્નમેન્ટ સાથે ફાઇટ કરે છે મિસિસ ચેટર્જી, રાણી મુખર્જી, કે જે પોતાનું બાળક, હવે તમે વિદેશમાં તો તમે બાળકને બી ઠપકો નહીં આપી શકો, એને ખીજાઈ નહીં શકો, અથવા તો એના કેર કે ઉછેરમાં કોઈ તમારી બેદરકારી બી દેખાય તો ત્યાંની ગવર્નમેન્ટ બાળક ઉચકી જાય કે ભાઈ અહીંયા સલામત નથી બાળક. તો એટલે એના કાયદા કરતા આખા અલગ. આપણે જે રીતે અહીંયા સિસ્ટમથી રહેતા ને, પણ એવી સિસ્ટમ આપણે વિદેશમાં કેળવીએ છીએ. ત્યાં આપણે કશે દુબઈ બી જશું ને તો આપણે બહાર થૂકી નથી શકતા, બહાર ચોકલેટનું કાગળ નાખી નથી શકતા. તો કે એવી શિસ્ત આપણા દેશમાં કેમ? આવા ઘણા બધા નીતિ નિયમો અલગ અલગ હોય છે, એને આપણે જાણકારી મેળવવી જરૂરી છે. અને આવા જ લગ્ન વિશે અનેક પ્રશ્નો સતાવતા હોય તો તમે આવા કંઈ પણ મૂંઝવણ હોય તો તમે એનર્જી સેન્ટર, ચેમ્બર ઓફ કોમર્સ સુરતનો સંપર્ક કરી શકો છો. અને આ સાથે જો કોઈને કોઈ પ્રશ્ન હોય તો એ પણ તમે પૂછી શકો છો. મને અહીંયા બોલાવી આપ સમક્ષ રૂબરૂ થવાની તક મળી તે ખૂબ જ સરસ માહિતી આપી. હવે મહેમાનોને વિનંતી કે તેઓ ડાયસ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે. અને વિદ્યાર્થી મિત્રોને ઓપન ફોરમ માટે ઇન્વિટેશન છે. તમે પ્રીતિબેન જોશીને કોઈ પણ પ્રશ્ન અત્યારે પૂછી શકો છો. આ વક્તવ્ય સાંભળ્યા પછી તમને કોઈ પ્રશ્ન હોય અથવા તો અગાઉથી તમારા મનમાં કોઈ મૂંઝવણ હોય તો તમે સીધા પ્રીતિબેન જોશીને પૂછી શકો છો. જે વિદ્યાર્થીને પ્રશ્ન પૂછવો હોય હાથ ઊંચો કરે એટલે તમારા સુધી માઇક પહોંચાડવામાં આવશે. પ્રિન્સિપલ, એક મારો પ્રશ્ન છે કે આપણે આપણા જે તકેદારી રાખવાના મુદ્દાઓમાં એક મુદ્દો હતો કે કોઈ વ્યક્તિ વિદેશથી લગ્ન કરવા આવે છે તો એનું લગ્ન દરજ્જો ચેક કરવો કે કુંવારો છે, વિધુ છે, છૂટાછેડા છે, કંઈ પણ. તો એ વસ્તુ ચેક કેવી રીતે કરવી વિદેશમાં જઈને? આપણે કે અહીંયા બેસીને કેવી રીતે ચેક કરી શકીએ? આપણે આ કોઈ પણ વ્યક્તિ મેરિડ છે કે અનમેરિડ છે, એ જો તપાસ કરવી હોય તો જે પેલા દસ્તાવેજોનું લિસ્ટ હતું, વોટર એલિયન કાર્ડ અને પેલો સર્વિસ નંબર વાળું જે છે, ઇલેક્શન સર્વિસ નંબર, તો એ ખાસ ચકાસણી કરવી. કારણ કે એની અંદર બધી જ માહિતી અંદર આવી જતી હોય છે. આપણે અહીંયા કેવું આધાર કાર્ડમાં બધી માહિતી આવી જતી હોય, તો એ ખાસ એવા દસ્તાવેજો જો તમે તપાસો તો એની અંદર પૂરી માહિતી એની અંદરથી બહાર આવી જાય છે. અને બીજું કે તમે એને
ક્રોસ પણ કરી શકો છો. અત્યારે તો બધા મોટાભાગે સોશિયલ મીડિયામાં એક્ટિવ હોય છે, એમાં પણ તમે જઈ શકો છો. પણ એમાં ખરાઈ અને વિશ્વાસ એટલી બધી નહીં કરવાની, માત્ર એને કોન્ટ્રાડિક્ટ ચેક કરવા માટે એ તમે કરી શકો છો. બીજું, તમારા કોઈ રિલેટિવ દૂરના પણ ત્યાં રહેતા હોય તો પણ તમે એકવાર એને ઇન્ક્વાયરી માટે પૂછી શકો છો. બીજું કે હવે તો ખાસ ખાનગી તપાસ એજન્સીઓ હોય છે, એ તમે કહો કે ભાઈ મારે આ વ્યક્તિની આવી ભાળ કાઢવાની છે, તો એવી ઇન્ટરનેશનલ એજન્સીઓ છે કે તે લોકો તમને આનો રિપોર્ટ બનાવી આપે કે ભાઈ આ વ્યક્તિનો તમારે શું ચકાસવાનું છે, મેરિટલ સ્ટેટસ, કોઈ કે એની ઇન્કમ, કોઈ કે ક્યાં નોકરી કરતો હોય, તો એવી એજન્સીને પણ તમે આ કામ સોંપી શકો છો. આ સિવાય બીજા કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે છે. ગભરાવાની જરૂર નથી, સીધા પૂછી લો પ્રશ્ન. સાયલેન્ટ. કોઈને કોઈ ક્વેશ્ચન છે? ખબર છે મને. ચલો ઉભા થાવ. કોને એક ક્વેશ્ચન તો પૂછવા જોઈએ, તો ખબર પડે ને કેટલું સાંભળવા છે. એનો મતલબ કશું નથી સાંભળ્યું, એમ ને? એ બધું સાંભળી લીધું, બધું ખ્યાલ છે, એવું છે. એનો મીનિંગ એવો થાય ને, ફેકલ્ટીઝ તમારે કોઈ ક્વેશ્ચન હોય તો? નો વન? યસ મેમ. મેમ, તમે પેલું એક એક્ઝામ્પલ આપ્યું કે છોકરીને વિદાય કરીને પેલો છોકરો લઈ ગયો ત્યાં એના ઘરે, અને ત્યાં જઈને એને કીધું કે આ જ મારું ઘર છે. તો એવા ટાઈમે એ જ્યારે કોઈને કોન્ટેક્ટ નથી કરી શકતી, કે જ્યારે એની પાસે ફોન નથી, તો એ ટાઈમે શું કરી શકે છે? કે સેફટી તો કોઈ હોવી જોઈએ ને, કે એ ઘરમાંથી બહાર નીકળી શકે. અને એટલા માટે જ આપણે શરૂઆતમાં જ કીધું છે કે જ્યારે વિદેશ પરણવાનું હોય તો તમે તમારા નજીકના હકુમતનું પોલીસ સ્ટેશન કયું છે તો એનો નંબર તમે મેળવો, તમે એનજીઓનો સંપર્ક નંબર મેળવો. જ્યાં પણ તમે જવાનો છો એ પહેલાં આગોતરી તૈયારી આ કરવાની છે કે જેથી આવી પરિસ્થિતિ આવી જાય તો તમે એનો સંપર્ક કરી શકો. બીજું કે એક મોબાઈલ તમારી પાસે એવો હોવો જોઈએ કે જેમાં માત્ર ઇમરજન્સી નંબરો હોય, તો એવો ફોન તમારે કાયમી ધોરણે રાખવો જોઈએ. નકર તમને કોઈ ફોન કરવા માટે ભલે ભાઈ ફોન કરવાના કોઈ ફરિયાદ કર એવું કોઈ ફોન આપવાનું નથી. એટલે એ તકેદારી આપણે રાખવી પડે. પહેલાથી આપણે પ્રિપેર રહેવું પડે. હા, એ પહેલેથી જ રહેવું પડે. થેન્ક યુ. બીજા કોઈ પ્રશ્ન? હલો. જીતુબેન, આ ખૂબ સારી માહિતી આપી, પણ કદાચ આ લોકોના મનમાં એ પ્રશ્ન હશે જે હું પૂછવા માંગુ છું. ઘણીવાર એવું થતું હોય, પરિસ્થિતિને એવું નિર્માણ થાય કે તેઓ પોતાના પરિવારને સંપર્ક કરવા માંગે છે, પણ કોઈ કારણસર તેઓને એવી પરિસ્થિતિમાં હું સંપર્ક કરીશ કે મને સપોર્ટ ના મળે, તો આવામાં કોઈ હેલ્પલાઇન કરી કે એ હેલ્પલાઇનને કોઈ કોન્ટેક્ટ કરી શકે? આપણા સુરતમાં જો હોય ને તો 181 છે, 100 નંબર છે. વિદેશની હેલ્પલાઇન નંબરો અલગ હોય છે. એટલે તમે જે દેશમાં જવાના હોય તો ત્યાં આગળ પણ મહિલા હેલ્પલાઇન નંબરો હોય છે. તો એની પણ નોંધ તમારી પાસે હોવી જોઈએ કે ભાઈ ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર. એટલા માટે મેં કહ્યું કે એક મોબાઈલ એવો કે એની અંદર બધી જ હેલ્પલાઇન નંબરો હોય. પછી સોશિયલ સિક્યુરિટી વાળા જે હોય એ તમારા ત્યાંના હકુમતના પોલીસ સ્ટેશન વાળા હોય કે ભાઈ એનજીઓના મહિલા એનજીઓના હોય સંપર્ક નંબર. તો એ બધા સંપર્ક નંબર તમારી પાસે હોવા જોઈએ. દરેક દેશ કન્ટ્રીમાં મહિલાઓ માટેના કાયદાઓ હોય છે અને એને લગતા કન્સર્ન હેલ્પલાઇન નંબરો પણ હોય છે. તો એની પણ જાણકારી મેળવી લીધી હોય તો એ મદદરૂપ થઈ શકે છે. બધા જ દેશમાં આપણી એક એલસી એટલે એમ્બેસી ઓફિસ છે. જેટલી કન્ટ્રીઓમાં છે એમાં ભારતની એક એમ્બેસી ઓફિસ છે અને આપણી એની વેબસાઇટ ઉપર એના હેલ્પલાઇન નંબર, ટોલ ફ્રી નંબર બધી જ વેબસાઇટ પર આપેલા છે.
કે તમે કેનેડા જતા હો તો કેનેડાની અંદર પણ આપણી કેનેડા સપોઝ મોટી કન્ટ્રી છે તો એમાં ઓફિસરનો રેન્જ વધારે હોય, અલગ અલગ સિટી વાઇઝ 2-4 ઓફિસ હોય તો ત્યાં ટોલ ફ્રી નંબરની વ્યવસ્થા હોય. બધી જગ્યાએ બધી જ કન્ટ્રીમાં આપણી એક એમ્બેસી છે ને, એમ્બેસીમાં આપણા ટોલ ફ્રી નંબર છે. એની વેબસાઇટ ઉપર તમે સર્ચિંગ કરો એટલે તમને બધી જ પ્રકારના એના અંદર એના ઓફિસર્સ અને ટોલ ફ્રી નંબર અને ઇન્ડિયાના ટોલ ફ્રી નંબર પણ એમની અંદર વિગત આપેલી છે. અને છતાં બી તમને જે અત્યારે બુકલેટ આપી છે ને કે વિદેશમાં લગ્નની વખતની જે બુકલેટ આપી છે એ બુકલેટમાં બધી જ કન્ટ્રીઓના કોડ અને એની સાથેના ટેલિફોન નંબર આપેલા છે. ચેમ્બર ઓફ કોમર્સ તો અમારી ઇન્ડસ્ટ્રીને રિલેટેડ કામો કરતી હોય છે. કોઈ બી ઇન્ડસ્ટ્રીઝના પ્રશ્નોને અમે સરકારોમાં રજૂઆત કરતા હોઈએ છીએ, પરંતુ ચેમ્બર ઓફ કોમર્સની અમારી જે ઓફિસ છે અહીંયા સરસાણામાં, તેમાં એક એનર્જી સેન્ટર પણ ઊભું કરવામાં આવેલ છે સરકારશ્રીના માધ્યમથી. અને આજુબાજુના જે શહેરો છે, નવસારી, બારડોલી, ભરૂચ ડિસ્ટ્રિક્ટ કે અંકલેશ્વર, ત્યાંથી જે કોઈના પણ આવા પ્રશ્નો છે અમારી પાસે આવતા હોય છે. તમને આવા કોઈ પ્રશ્ન હોય ને કોઈ સતામણી આવી હોય તો આપણા ફેમિલીને પણ આપ ફોન કરીને અમારો કોન્ટેક્ટ કરવાનું કહી શકો છો. અમે આવા જે છોકરીઓ ફસાઈ હોય બહાર પ્રદેશમાં, એવા પણ અમે કેસો સોલ્વ કર્યા છે અને ત્યાંથી અમને મુક્ત કરાવ્યા છે. એટલે આપ અમારા ચેમ્બરનો પણ ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો. ચેમ્બરની એનર્જી કમિટી એક લીગલ હેલ્પ ડેસ્ક પણ ચલાવે છે પરમેનન્ટ પ્રોગ્રામ તરીકે. તો દર મહિનાના ચોથા શનિવારે પ્રીતિબેન જોશી તેમજ એની સમગ્ર લીગલ ટીમ લીગલ ગાઈડન્સ આપવા માટે ત્યાં હાજર હોય છે. તો તમે ગમે ત્યારે ચેમ્બર ઓફ કોમર્સનો સંપર્ક કરી શકો છો. નંબર નોટ ડાઉન કરી લો. તમે તમારા માટે અથવા તો તમારા કોઈ ફ્રેન્ડ સર્કલ, ફેમિલી, રિલેટિવ્સમાં ક્યાંય પણ આવો કોઈ મૂંઝવતો પ્રશ્ન હોય, એનર્જીને લગતો, મેરેજને લગતો અથવા તો બીજો કોઈ પણ, અને લીગલ ગાઈડન્સની જરૂર હોય તો તમે સંપર્ક કરી શકશો. 0261 0261 229 0261 229 1111 0261 229 1111 આ ચેમ્બર ઓફ કોમર્સનો નંબર છે. તો આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. ઇવન તમે રૂબરૂ પણ આવી શકો છો ચેમ્બરની ઓફિસ પર. અને દર મહિનાના ચોથા શનિવારે લીગલ હેલ્પ ડેસ્ક હોય છે, જેમાં તમને પ્રીતિબેન જોશી જેઓ સુપ્રીમ કોર્ટના એડવોકેટ છે, તેઓ અને તેમની સમગ્ર ટીમ લીગલ ગાઈડન્સ માટે હોય છે. જેમ આપણે નાગરિકોના પ્રશ્નની સમસ્યા માટે સીએમ સાહેબ એક સ્વાગત પોર્ટલ ચલાવેલું કે એમાં સ્વાગતમાં જે ગુજરાતના નાગરિકોનો જે પણ પ્રશ્ન હોય એના માટે એક સ્વાગતમાં નાગરિક પોતાની રજૂઆત લઈ જતું હોય અને રજૂઆતના ધ્યાને લઈ કન્સર્ન એના અધિકારીઓને સીએમ સાહેબ ત્યાં હાજર રાખી અને તાત્કાલિક એ પ્રશ્નનું સોલ્યુશન કરવા માટે સ્વાગત પોર્ટલ ચાલી રહ્યું છે. એવી રીતે અત્યારે હાલ પાઇપલાઇન હેઠળ છે કે સીએમ સાહેબ એનઆરઆઈ સ્વાગતની શરૂઆત કરવા જઈ રહ્યા છે. એમાં કોઈ પણ એનઆરઆઈ પોતાના દેશમાં રહી સીએમ સાહેબની સાથે ડાયરેક્ટ એના પ્રશ્નની રજૂઆત કરશે અને એના કન્સર્ન અધિકારીઓ અને ત્યાં એને સીએમ સાહેબ તેમની જોડે હાજર રાખી અને તે લોકોના પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે થોડા સમયમાં સીએમ સાહેબ એનઆરઆઈ સ્વાગત લોન્ચ કરવા જઈ રહ્યા છે. એમાં બધી જ કન્ટ્રીઓના ટાઈમ ઝોન પ્રમાણે સીએમ સાહેબ ટાઈમની અનુકૂળતા લઈ એ લોકોનો પ્રશ્નનું સોલ્યુશન લાવશે. અત્યારે અમારી જે કોલેજની છોકરીઓ છે, જે દીકરીઓ છે, એ લોકો અત્યારે વધારે સોશિયલ મીડિયા, જેમ તમે કીધું, વધારે યુઝ કરે છે. તો એ લોકો એવું છે કે એ લોકો ચેટ કરે કોઈ બી વ્યક્તિ
હવે આ જે સળગતો પ્રશ્ન છે એના માટે હું નરેશભાઈને કહેવાની જ હતી કે એક આખો સબ્જેક્ટનો આ અલગથી એક સેમિનાર રાખીશું કે આખો પ્રશ્ન દરેક દીકરીઓ સાથે હોય છે કે જે જનરલ પેટમાંથી પછી ટીપ થઈ જતા છે અને એનો ગેરલાભ સામાવાળો એને બ્લેકમેલિંગ કરીને કરતો હોય છે અને ઘણીવાર એટલા લાગણી પ્રેમમાં તરબતોડ હોય એવું બતાવીને વિડીયો કોલ કરાવીને અને વિડીયો કોલ એને વિભત્સ રીતે એના સ્ક્રીનશોટ પાડીને પછી એને બ્લેકમેલિંગ કરતો હોય છે. બ્લેકમેલિંગ એની સાથે ફિઝિકલ થવા માટેની એવી ઓફરો કરતો હોય છે. એટલે છોકરીમાં એ દીકરી હોય અમુક વાર એવી રીતે કરતી હોય છે કે ભાઈ સમાજમાં શું દેખાશે, મા બાપની પ્રતિષ્ઠા જશે અથવા પરિવારને કંઈ નુકસાન પ્રશ્નો હોય છે. પણ આઈટી એક્ટ અહીંયા લાગુ પડે છે. ઘણીવાર એવા ફોટોગ્રાફીને પણ એડિટિંગ કરીને મૂકતા હોય છે. હમણાં પેલું ડીપ ફેકનું જે ફરિયાદો થઈ એક્ટ્રેસોની પણ, તો એમાં જે AI આવેલું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એને કારણે ઘણીવાર વ્યક્તિનું મોઢું કંઈ જુદું બતાવી દેતા હોય છે અને એને કારણે એને બીજી વ્યક્તિના મોઢા સાથે ફિટ કરી દેતા હોય છે. તો આઈટી એક્ટનો ગુનો લાગુ પડે છે આમાં. ફોજદારી ફરિયાદ પણ થઈ અને કેવી ગંભીરતા છે મેસેજની અંદર, તો એ પ્રકારની સેક્શન અને ધારાઓ આઈટી એક્ટ હેઠળ લાગે છે અને નોન વેલેબલ ઓફેન્સ છે. એટલે પોલીસને સંપર્ક કરી શકે છે અને સાયબર સેલ દરેક શહેરમાં કાર્યરત છે. તો સાયબર સેલમાં તમે ફરિયાદ કરી શકો છો અને એમાં પણ ગુપ્તતા રાખવામાં આવે છે. તમે કહેશો કે ભાઈ આ ફરિયાદને અત્યારે બહાર નથી લઈ જવાની, ગુપ્ત રાહે એનું પેલા તપાસ કરે. ઘણીવાર એક દીકરી સાથે એવું બનેલું, સ્કૂલમાં જ ભણતી હતી 11મા ધોરણમાં, અને એ સામાવાળો એને ખરાબ રીતે મેસેજો જે ચિતરતો હતો અને ત્યાર પછી એને ખબર નહીં કે આ કોણ મેસેજો કરે છે અને શું કરી રહ્યા છે. પછી ઘરે આવીને કોઈને કહે નહીં અને એને કારણે ઘરમાં ગુમસુમ રહેતી થઈ. હવે મા બાપે ઓબ્ઝર્વ કર્યું કે જે ખિલખિલાટ કરતી દીકરી આવીને સ્કૂલ બેગ નાખીને રમવા જતી હોય એ દીકરી કેમ સિરિયસ થઈ ગઈ, કેમ ગુમસુમ થઈ ગઈ, કેમ કશું બોલતી નથી. કહેવું પડે છે કે જે તારી બેનપણી આવી રમવા જા. ત્યારે એના પર જે વીતે છે માનસિકતા, એની જે માનસિક પરિસ્થિતિ જે વિપરીત બનતી જાય છે. ત્યાર પછી દીકરીને પૂછે તારી જોડે શું થયું છે તું મને કહે. તો એક મિત્રને નાતે માં એની જોડે વાત કરે છે કે શું થયું તું મને સાચું કહે. તો કે જો મારી પર આવા મેસેજો આવે છે, બહુ ગંદા મેસેજો આવે છે, મને નથી ગમતું આવું જોવાની, પણ એ મેસેજો કોણ કરે છે મને ખબર નથી, મારું કોઈ આવું વ્યક્તિ ઓળખીતો કે પરિચિત કે મિત્રો વર્તનમાં નથી. ત્યારે સાયબર સેલ ઉમરાની અંદર એવી ફરિયાદ અમે કરી કે કોણ છે જોઈએ. 24 કલાકમાં એ મોબાઈલને ટ્રેસ કરીને એ વ્યક્તિને લાવ્યા સામે. ત્યારે ખબર પડી કે એ વ્યક્તિ જુવેનાઇલ કોર્ટનો રીઢો આરોપી હતો. એટલે જે એની ઉંમર સગીર ઉંમરનો, પુખ્ત વયનો છોકરો નહોતો, સગીર ઉંમરનો છોકરો હતો અને ક્યાંક નંબર મેળવીને આ છોકરી સાથે વિભત્સ વાતચીત, ફોટા એ બધું મોકલતો હતો. અને ત્યાર પછી ફરિયાદ નહીં કરી કે સગીર હતો પણ એને ઠપકો આપ્યો, માફી મંગાવી અને પછી હવે પછી ફોન નહીં કરશે, જો કરશે તો સીધી FIR થશે. પણ ત્યારથી પછી એ બધું શાંત થઈ ગયું. એટલે બધા ઓપ્શન છે, એવું નથી. તમે ફરિયાદના ફોર્મમાં પણ લઈ જઈ શકો છો. તમને એમ લાગે કે ભાઈ અહીંયા ખાનગી રહે તપાસ કરીને કોણ છે એની જાણકારી મેળવીને જો ત્યાંથી પતી જતું હોય તો એ પતાવી પણ શકે. એટલે પ્રાઇવેટ કાઉન્સેલિંગ પણ થતું હોય છે અને જરૂર પડે તો FIR પણ થતી હોય છે. એટલે એ રસ્તાઓ છે. જેટલી બી તમે ઇન્ફોર્મેશન હમણાં આપી, તો અમારી છોકરીઓ એટલી એડવાન્સ છે કે એવું મે બી કોઈ વખત કોઈ એ લોકોનો એમ રિશ્તો કે કંઈ આવે તો એટલી એડવાન્સ છે આજના છોકરાઓ કે બધી ઇન્ફોર્મેશન આ લોકો પોતે જ કાઢી દે. પણ કોઈ વખત કેવું હોય છે મેમ કે ફેમિલી કે પેરેન્ટ્સ એમ કહે છે કે ના અમે હવે ડિસાઈડ કરી લીધું ને કે તારે અહીંયા કરવાનું છે એટલે તારે અહીંયા જ કર. એ ટાઈમે છોકરીઓ શું કરી શકે? આજની જે વાતો અહીંયા થઈ ને, મને હમણાં પરેશભાઈએ એ જ કહ્યું, આજની જે અહીંયા આપણે વાતો કરી, ચર્ચા કરી, આ બધી વાતો તમારા વાલીઓને જઈને કરવાની છે કે ભાઈ આપણે આટલી વસ્તુઓની તકેદારી રાખવાની છે. અને એવું હોય તો આ પીપીટી નરેશભાઈ જરાક તમારા સ્કૂલમાં એક સેવ રાખજો કે જેથી આ લોકોને તમે ફોરવર્ડ કરી શકો કે જેથી કરીને આટલી ચકાસણી રાખવાની છે, આટલે આપણે જોવાનું છે, આટલા દસ્તાવેજો આપણી પાસે રાખવાના છે, આટલા ખરાઈ માટેના છે અને આટલી અનુકૂળતાઓ સાંધવાની છે.
તો આટલી બાબતોની થોડી અવેરનેસ કેળવીને ઘરમાં પેરેન્ટ્સ સાથે પણ તમે આવી ચર્ચા કરો અને ખરેખર એક વાલી સંમેલન પણ રાખો તો વાલીઓને પણ આપણે જાગૃત કરીશું. ઘણીવાર વાલીઓનો એવું મત હોય છે, તમારી વાત સાચી છે કે નહીં અમે જોયું એ છોકરા સાથે તારે કરવાનું છે, નહીં આ પરિવાર સારું છે અમે કહી દીધું એટલે તારે એની સાથે પરણવાનું છે. એટલે ઘણીવાર આવું બનતું હોય છે. તો આપણે વાલીઓને પણ સમજાવીશું અને તમે સ્કૂલમાં એક લીગલ ક્લબ રાખી શકો છો, એક કાઉન્સિલિંગ નાનું સેન્ટર બનાવી શકો છો કે ભાઈ નરેશભાઈ એક નાની રૂમ આપીને ટેબલ ખુરશી રાખી શકો છો કે જેથી કરીને કોઈ બી દીકરીને આવા પ્રશ્ન હોય એને ખબર કે મારે કોઈને નથી કહેવાય એવું, ત્યારે આ કાઉન્સિલિંગ સેન્ટરનો એ ઉપયોગ કરી શકે કે મારી સાથે આવું બનેલું છે હું શું કરું. એની જે કંઈ મૂંઝવણો હોય ને તો એ મૂંઝવણોને સોર્ટ આઉટ કરી શકીએ, સાચું માર્ગદર્શન આપી શકે. કે ઘણીવાર એવું બનતું હોય કે ભલે ખાસ મિત્ર હોય ને એક થાળીમાં કે એક ડબ્બામાંથી ખાતા હોય એને પણ કહેવાય એવું નહીં હોય. કાલ ઉઠીને એ દુરુપયોગ કરે તો, ઘરમાં મમ્મી પપ્પાને કહેશું તો સ્કૂલ ટ્યુશન બંધ કરી દેશે તો. એટલે આવા બધા જોખમી તત્વો વધારે છે. ત્યારે આવું એક ક્લબ કે સેન્ટર તમને કામ લાગશે. તો એ માટે પોતાની અંગત વાતો પણ એની સાથે તમે શેર કરી શકો, જે કન્સિલેટર કે મીડિયેટર કે કાઉન્સેલર આવે તેની સાથે, તો એ તમને મદદરૂપ થઈ શકે કે જેથી માર્ગદર્શન મળી શકે. થેન્ક યુ. હવે કોઈને પ્રશ્ન? સ્ટેજ ઉપર મહાનુભાવો છે અને ફેકલ્ટી બંને એક્ટિવ છે, પણ સ્ટુડન્ટ એટલે એક્ટિવ નથી. એક પણ પ્રશ્ન આવ્યો નથી હજુ. ઓકે, નેતર મેડમને અથવા તો નરેશભાઈને પણ તમે સંપર્ક કરી શકો, એવો ચેમ્બરમાં કોન્ટેક્ટ કરશે. તો હવે પ્રોગ્રામને આગળ વધારીએ. એક તમારે ફીડબેક ફોર્મ આપેલું છે, તો એ ફીડબેક ફોર્મ તમારે ભરીને અહીંયા જતી વખતે સબમિટ કરવાનું યાદ રાખીને આરામથી ધીરે ધીરે પ્રોગ્રામને પણ આગળ વધારવાનો છે. હવે કાર્યક્રમને અંત તરફ લઈ જતા હું ચેમ્બરના ઓનરરી સેક્રેટરી શ્રી નીરવભાઈ માંડલેવાલાને વિનંતી કરીશ કે તેઓ વોટ ઓફ થેન્ક્સ કરશે. મંચસ્થ મહાનુભાવો અને અહીં પધારેલ સર્વેજનોને મારા નમસ્કાર. જ્યારે મંચ અને પ્રેક્ષકગણમાં ઉપસ્થિત ભારતની નારી શક્તિ બેઠી છે ત્યારે હું કવિ અમિત ત્રિવેદીની એક વાત કહી પછી આભાર વિધિ કરવા ઈચ્છું છું. હે નારી તું નારાયણ, પૃથ્વી પર ઈશ્વરને નિમંત્રણ આપે છે. હે નારી તું નારાયણ, તારા થકી તો ઈશ્વર પણ ઘરમાં આવે છે. હે નારી તું નારાયણ, અજવાળું સૂરજ અધરક જો રેલાવે છે પણ ઘરમાં હો અંધારું, તારા વિના તો સૂરજ પણ ના ફાવે. હે નારી તું નારાયણી, હે નારી તું નારાયણી. આજનો વિષય કદાચ આપણે રોજ બે રોજના જીવન થકી વિવિધ ઘટનાઓ પર પડઘો પાડે છે અને એ વાત પણ સાચી છે કે આ પડઘો કદાચ આજે આપના ફક્ત કાન સુધી નહીં પણ મગજ સુધી પહોંચ્યો છે. આટલી વિસ્તૃત છનાવટથી આપને વિચારતા કરી મૂકવા માટે આજના વક્તાનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. ભારતની સર્વોચ્ચ અદાલતના વકીલ શ્રીમતી પ્રીતિબેન જોશીનો આપને સૌ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ધી સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અંતર્ગત કાર્યરત એનર્જી સેન્ટરની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન પૂરું પાડવા અહીં પધારેલ શ્રી ચિંતનભાઈ પ્રજાપતિ, સિસ્ટમ મેનેજર, એનર્જી ફાઉન્ડેશનનો પણ આપને સૌ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમારા પ્રયાસોને પોતાને સહકાર પૂરો પાડનાર વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલના એમડી અને મારા ખૂબ જૂના વડીલ મિત્ર એવા નરેશભાઈ લક્કડ, વિશ્વ ભારતી ગર્લ્સ કોલેજના પ્રતિનિધિ શ્રી કરિશ્માબેન પટેલનો આ તકે આભાર વ્યક્ત કરું છું અને ભવિષ્યમાં પણ તેમની પાસેથી એવો સહકાર મળતો રહે એવી આશા પણ વ્યક્ત કરું છું. તદુપરાંત
એનઆરજી કમિટીના ગ્રુપ ચેરમેન શ્રી પરેશભાઈ લાઠિયા તેમજ ચેરમેન શ્રી કલ્પેશભાઈ લાઠિયા અને તેમની ટીમનો આ સેમિનારને સાકાર કરવામાં કરેલ મહેનત ઉગી નીકળી છે. આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર અભિનંદન. સાથોસાથ અમારી એનઆરજી કમિટીના કો ચેરમેન એવા ચેતનભાઈ શેઠનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. જ્ઞાન તો હર હંમેશા કોઈક ને કોઈક સ્વરૂપે આપની સામે પીરસાતું જ રહ્યું છે, પરંતુ એ જ્ઞાન ઝીલવાની ક્ષમતા ધરાવતા આપ સૌ પ્રેક્ષકોનો પણ અભિવાદનના અધિકાર છે તેમ કહીને હું મારી વાણીને વિરામ આપું છું. આજના કાર્યક્રમમાં ચેમ્બરના ગ્રુપ ચેરમેન એવા કિરણભાઈ ઠુમર એ બી ખૂબ મહેનત કરી છે, તેઓનો પણ આપણે સૌ આભાર માનીએ. પ્રેસ અને મીડિયાના મિત્રોનો પણ આપણે સૌ ખૂબ ખૂબ આભાર માનીએ. મિત્રો, આપ સૌના માટે આ લાંબા કાર્યક્રમ પછી હળવો નાસ્તો, જે બહારથી વિદ્યાર્થીઓ આવ્યા છે તેઓ માટેનો હળવો નાસ્તો તેઓની બસમાં આપને મૂકી દેવામાં આવ્યો છે.